હેલો એવરીવન. તો આપણે થર્મોડાયનેમિક્સના લેક્ચર નંબર 8માં હું ફરીથી બધાને આવકારું છું. તો આજે જે લેક્ચર નંબર 8 છે એમાં આપણે થર્મોડાયનેમિક્સનો બીજો પાર્ટ સ્ટાર્ટ કરીશું. કે એમાં શું ભણશું આપણે? તો આની પહેલાં શું ભણ્યા હતા પાર્ટ 1માં? તો આપણે પાર્ટ 1માં કેલોરીમેટ્રી મેં કમ્પ્લીટ કરેલું છે. હીટ્સ, મિશ્રણના તાપમાનના ઘણા બધા દાખલા સોલ્વ કર્યા છે. તો એ દાખલા જોઈને પછી આ લેક્ચર જોવા કન્ટિન્યુટી રહી. તો આ સેકન્ડ પાર્ટમાં આપણે શું ડિસ્કસ કરશું? તો આમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, થર્મોડાયનેમિક પ્રોસેસીસ, બધી અલગ અલગ ટાઈપની પ્રોસેસ કઈ કઈ થાય છે, ઉષ્મા અને કાર્યના સંબંધો, આંતરિક ઉર્જાનો ડિટેલમાં થોડો ખ્યાલ મેળવશું અને એના આધારે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમનો જુદી જુદી પ્રોસેસમાં કઈ રીતે ઉપયોગ થાય છે એ જોશું અને પછી આપણે સોલ્વ કરશું એક્ઝામ્પલ્સ. તો જે પાર્ટ 2 છે એ પાર્ટ થર્મોડાયનેમિક્સ આખું જે છે એનું વેટેજ બહુ વધારે છે નીટમાં અને જી બંનેમાં. એમાં પણ જે આ જે પાર્ટ 2 છે જે આ ભણાવીશ એનું વેટેજ બહુ વધારે છે. કેલરીમેટ્રી કરતાં પણ આનું વેટેજ વધારે છે. તો લેક્ચર નંબર 8 અને લેક્ચર નંબર 9 એ બંને તમારા માટે ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ રહેશે. અને જ્યારે હું પહેલાં પણ કીધેલું છે, થિયરી પાર્ટ જ્યારે લેતો હોઉં છું ત્યારે બધું જ કહી દેતો હોઉં છું. તો થિયરી પાર્ટમાં ધ્યાનપૂર્વક સમજી લો તો દાખલા ઓટોમેટિક સોલ્વ થઈ જશે. તો આપણે સ્ટાર્ટ કરીએ થિયરી. તો થોડોક વ્યવસ્થિત લોકો, મેં કીધું તો એમ, હાથમાં પેન પેપર લઈને બેસે અને વ્યવસ્થિત સમજવાની ટ્રાય કરે. જેટલું ધ્યાન આપશો એટલું વધારે સમજ પડશે. બરાબર છે? તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે પાર્ટ 2 ઓફ થર્મોડાયનેમિક્સ ઇન ધ લેક્ચર નંબર 8. ઓકે, ચલો. તો પહેલું સમજી લઈએ કાર્ય. કાર્ય શું છે? તો કાર્ય સમજવા માટે આપણે એક અલગ પેજમાં સમજાવું તમને કાર્ય શું કઈ રીતે થાય છે. આપણે આગળ કાર્ય ભણ્યા હતા કે એફ ડી કોસ થીટા એફ ડોટ ડી. તો એવું જ કાર્ય અહીંયા છે. તો જો શું છે, માનો કે એક સિલિન્ડર છે. હવે તમને આ પાર્ટમાં સિલિન્ડર પિસ્ટન શબ્દ વધારે સંભળાશે. તો ઘણાને હજી પિસ્ટન સિલિન્ડરમાં ખબર નહીં પડતી. તો શું છે, પિચકારી જે આવે, પિચકારી એ એક સિમ્પલ સિલિન્ડર પિસ્ટન મિકેનિઝમ છે. અથવા તમે ઇન્જેક્શન તો જોયું જ હશે. તો ઇન્જેક્શન પણ જે એક પિસ્ટન સિલિન્ડર જેવું રચના કહી શકાય. તો ધારો કે આપણે પિચકારી અને ઇન્જેક્શનમાં એક સાથે સિલિન્ડર થોડો ખુલ્લો હોય, નોઝલ જેવું બનશે. કેમ નોઝલ જેવું બને? હવે આપણે ફ્લુઇડ મિકેનિક્સ ભણી ગયા છીએ. એરિયા ઘટશે તો વેલોસિટી વધે, એટલા માટે નોઝલ જેવો પાર્ટ બનાવે. બરાબર છે? તો આ બંધ સિલિન્ડર છે. બંધ સિલિન્ડરમાં એક પિસ્ટન ગોઠવી દો. સપોઝ કે આ પિસ્ટન છે, આ પિસ્ટન થઈ ગયો. અને માની લો કે પિસ્ટનનો એરિયા છે કેપિટલ એ. ગોળાકાર પિસ્ટન છે. મોસ્ટલી ગોળાકાર પિસ્ટનનો યુઝ થાય છે, જેને ઇંગ્લિશમાં પ્લન્જર પણ કહેવાય. પ્લન્જર કહી શકાય અથવા પિસ્ટન કહી શકાય, કે જે સ્લાઇડ થઈ શકે આગળ. સિલિન્ડરમાં પિસ્ટન સ્લાઇડ થઈ શકશે આગળ. બરાબર? પિસ્ટનનો એરિયા એ છે. ધારો કે આ પિસ્ટનનો આપણે બળ આપવા માટે એવું કોઈ રચના યુઝ કરીએ, દાંડી જેવી. બરાબર? સમજવા માટે દોરી દીધી. ધારો કે આની અંદર એક ગેસ ભરેલો છે અને આ પાર્ટમાં આપણે ગેસનો યુઝ વધારે કરીશું. ટૂંકમાં આ જે પાર્ટ, સેકન્ડ પાર્ટ છે બધી પ્રોસેસના અંતે, એમાં આપણે ગેસનો યુઝ કરશું. આગળ જે કેલરીમેટ્રી ભણ્યા હતા એમાં મોસ્ટલી આપણે ઘન અને પ્રવાહી પદાર્થોનો યુઝ કરેલો છે. તો અહીંયા સૂત્ર થોડાક અલગ આવશે. અહીંયા દળની જગ્યાએ આવશે, દળની જગ્યાએ યુઝ થશે મોસ્ટલી મોલની સંકલ્પનાનો. બરાબર છે? તો આગળ વધીએ. તો જુઓ, માનો કે આમાં એક મ્યુ જથ્થાનો ટી તાપમાને પી દબાણનો વી કદનો ગેસ ભરેલો છે. હવે હું કામ કરું, આ પિસ્ટનને થોડોક ધક્કો મારું, થોડોક, બહુ વધારે નહીં, થોડોક ધક્કો મારું. સપોઝ કે પિસ્ટન અહીંયા આવી ગયો. પિસ્ટન અહીંયા આવશે તો દબાણ તો અચળ રહેશે નહીં, દબાણ થોડુંક વધશે અને કદ ઘટશે. બરાબર? સીધી વાત છે. કદ ઘટશે અને દબાણ થોડુંક વધશે. પણ આ ધક્કો જે માર્યો છે મેં, એ બહુ ઓછો છે. ટૂંકમાં જે કદનો ફેરફાર છે એ બહુ સૂક્ષ્મ ફેરફાર થયો. સપોઝ કે કદમાં ફેરફાર થયો ડીવી, અને કદ ઘટ્યું કેટલું? ડીવી જેટલું કદ ઘટ્યું છે. તો કેટલું કાર્ય થયું? તો કાર્ય બરાબર શું છે? સૂત્ર શું છે કાર્યનું? એફ ઇન્ટુ ડી. બળ લાગશે આ બાજુ અને સ્થાનાંતર પણ આ બાજુ છે. તો કોસ થીટામાં થીટા આવશે 0. ટૂંકમાં ખાલી શું લખું છું મેં? એફ ડી, ઓનલી એફ ડી. ચલો, એફ. તો બળ કોણ લગાડશે? જેટલું તમે બળ લગાડવું શું કામ પડે છે? અરે ભાઈ, અહીંયા પ્રેશર છે. એ પ્રેશર શું કરે? સામે બળ લગાડે છે. બળનો સામનો કરવા માટે મારે બળ લગાડવું પડે છે. બરાબર છે? તો પ્રેશરના કારણે જે બળ લાગશે એ બળ છે એફ, અને એનો સામનો કરવા માટે હું બહારથી બળ આપીશ તો એ પણ મારું હશે એફ જેટલું. તો સૂત્ર શું આવશે? બળ બરાબર પ્રેશર ગુણ્યા એરિયા ઇન્ટુ ડી. ડી શું છે? આજે ધારો કે મેં સૂક્ષ્મ ડીએક્સ જેટલું મેં કદ ઘટાડ્યું. પિસ્ટનને કેટલો આગળ લીધો? ડીએક્સ જેટલો. તો ઇન્ટુ ડીએક્સ આવશે. તો મેં શું કર્યું? જુઓ, પહેલાં પિસ્ટન અહીંયા હતો,
પિસ્ટન હતો અહીંયા, બરાબર છે. એને હું ડીએક્સ જેટલો આગળ લઈ ગયો, પિસ્ટન ડીએક્સ જેટલો આગળ ઘટ્યો, તો કદમાં કેટલો ફેરફાર થયો? આટલું કદ ઘટ્યું. પહેલાં પિસ્ટન અહીંયા હતો, બરાબર છે, અને મેં ધક્કો માર્યો એફ બળથી, એટલે પિસ્ટન આવી ગયો અહીંયા. ધારો કે પિસ્ટન ડીએક્સ જેટલો આગળ જાય છે, બરાબર, પિસ્ટન કેટલો આગળ ગયો? ડીએક્સ જેટલો. તો આ જે વાયુ છે એનું કદ પહેલાં કેટલું હતું? તો કે પહેલાં કદ હતું આટલું, આટલું કદ હતું પિસ્ટન જ્યાં હતો ત્યાં સુધીનું. હવે પિસ્ટન આગળ આવી ગયું, કદ આટલું થઈ ગયું. ટૂંકમાં એનું કદમાં ઘટાડો થયો. કેટલો કદમાં ઘટાડો થયો? આટલો. પિસ્ટન જેટલું આગળ આવશે એટલું કદ વધારે ઘટતું જશે. તો મારે કદ શોધવું છે, તો કદ બરાબર શું લખાય? અરે ભાઈ, કદ બરાબર એરિયા ગુણ્યા લંબાઈ. યાદ છે કે નહીં? તો શું આવશે? કદ બરાબર વી બરાબર શું લખાશે? ડીવી બરાબર શું લખાશે? એરિયા ઇન્ટુ ડીએક્સ. શું લખાશે? ડીવી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ડીએક્સ. તો ભાઈ વાયુ જે છે એના કદમાં આટલો ઘટાડો થયો, તો શું આને લખાય? એ ઇન્ટુ ડીએક્સ શું લખાય? ડીવી. તો સૂત્ર આવી ગયું. અને આ જે કદ મળશે, સોરી, જે કાર્ય મળશે, કેવું કાર્ય છે? સૂક્ષ્મ કાર્ય છે. સૂક્ષ્મ કાર્ય કેમ હશે? કારણ કે પિસ્ટનને મેં સૂક્ષ્મ ધક્કો માર્યો છે, એટલે ગેસનું જે પ્રેશર છે એ લગભગ અચળ રહેશે. ગેસનું જે પ્રેશર છે એ લગભગ અચળ રહેશે, બરાબર છે. અચળ ના રહી તો એને આપણે શું કરવું? હમણાં કહું છું એના આગળ. તો અને આ જે એરિયા ઇન્ટુ ડીએક્સ, આ જે એરિયા ઇન્ટુ ડીએક્સ શું કહેવાય? કદમાં થતો ઘટાડો. તો કેટલો આવશે? ડીવી જેટલો. માટે મને સૂક્ષ્મ કાર્ય કેટલું મળ્યું? ડીડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ડીવી. અને જો સૂક્ષ્મ ફેરફાર થાય તો કદ પ્રેશર લગભગ અચળ રહેશે. હવે મારે શોધવું છે કુલ કાર્ય. ધારો કે પિસ્ટનને બહુ વધારે ધક્કો મારું છું તો પ્રેશર હવે અચળ રહેશે નહીં. તો સૂત્ર શું આવશે? તો કે જ્યાં અનિયમિતતા આવે ત્યાં શું આવે? સંકલન આવે. શું આવશે? ડીડબલ્યુ કુલ કાર્ય શું થશે? સૂક્ષ્મ કાર્યનું સંકલન. તો સૂત્ર આવી ગયું, કાર્ય બરાબર સંકલન પી ડીવી. તો સૂત્ર બહુ જ આઈએમપી સૂત્ર છે, આ યાદ રાખવું જરૂરી છે. મેં તમને સાબિત કરી દીધું છે. સાબિતીનું કંઈ મહત્વ એટલું બધું છે નહીં, સૂત્ર બહુ જરૂરી છે. તો સૂત્ર આવી ગયું સંકલન પી ડીવી. હવે પી અચળ નથી, જો આ પી અચળ છે કેમ કે મેં સૂક્ષ્મ ફેરફાર કર્યો હતો કદમાં, બરાબર છે. પણ હવે બને કે પિસ્ટનને તમે જે અહીંથી ધારો કે અહીંયા સુધી લાવી દીધો, તો હવે તો પ્રેશર તો બહુ વધી ગયું છે ને અંદર, તો હવે પ્રેશર અચળ નથી. તો અહીં શું આવશે? ઇન્ટિગ્રેશન ઓફ પીડીવી. હા, જો પ્રેશર અચળ રહેતું હોય તો ઇન્ટિગ્રેશનની બહાર આવી જશે, બરાબર. તો કાર્યનું સૂત્ર આવી ગયું આ. પણ આ સૂત્ર લાગુ પડશે ક્લોઝ સિસ્ટમને. શું લાગુ પડે? ક્લોઝ સિસ્ટમ. ક્લોઝ સિસ્ટમ શું છે એ હમણાં કહું છું. જો તમારી ઓપન સિસ્ટમ હોય તો સૂત્ર આવશે માઇનસ વીડીપી. શું આવશે? ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ વીડીપી. આ તમારા સિલેબસમાં નથી. આ સૂત્ર લાગુ પડે ઓપન સિસ્ટમને. ઓપન સિસ્ટમ શું છે એ હમણાં આપણો નેક્સ્ટ ડિસ્કશનનો ટોપિક છે. તો સૂત્ર આવશે માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ વીડીપી. આ તમારે અત્યારે તો નહીં આવે, પરંતુ મિકેનિકલ એન્જિનિયરિંગમાં આગળ અભ્યાસ કરો તો અહીંયા આવશે, થર્મોડાયનેમિક્સમાં. એટલે આપણે આ રહેવા દઈએ. તો આપણે જે સૂત્ર જે આવશે એ કયું યુઝ કરશું? કાર્ય બરાબર ઇન્ટિગ્રેશન ઓફ પીડીવી, જે લાગુ પડશે ક્લોઝ સિસ્ટમને. તો આપણા ચેપ્ટર પર તો આપણે કાર્ય શું રાખશું? ઇન્ટિગ્રેશન ઓફ પીડીવી, બરાબર છે. ચલો આગળ વધીએ. હવે વાત એ મેં નવી વસ્તુ નહીં આવી, ક્લોઝ સિસ્ટમ ને ઓપન સિસ્ટમ. ચલો એ સમજાવી દઉં. ઓપન સિસ્ટમ કોને કહેવાય? જુઓ, બે વસ્તુ થાય. એક તો ઉર્જાનો વિનિમય. વિનિમય એટલે શું થાય? વિનિમય શબ્દ મતલબ શું થાય? ટ્રાન્સફર. એક જગ્યાએથી ઉર્જા બીજી જગ્યાએ, એક વસ્તુમાંથી ઉર્જા બીજી વસ્તુને મળે એને વિનિમય કહેવાય. અને બીજું થાય દળનો વિનિમય, ઇન્ટરેક્શન. તો એક છે એનર્જી ઇન્ટરેક્શન અને એક છે માસ ઇન્ટરેક્શન, બરાબર. આ બે સમજો. માનો કે મેં એક સિસ્ટમ બનાવી. સિસ્ટમ આ પ્રમાણે બનાવી કે એમાં દળ આવી શકે છે અને દળ બહાર જઈ શકે છે. સમજો વ્યવસ્થિત. મેં એક સિસ્ટમ બનાવી, મિકેનિઝમ બનાવી એ રીતે કે એમાંથી દળ બહારથી આવી શકે અને દળ થોડુંક બહાર જઈ શકે, બરાબર છે. અને ઉર્જા પણ આવી શકે છે અને ઉર્જા પણ બહાર જઈ શકે છે. તો દળ પણ આમાં ઇન્ટરેક્શન કરી શકે છે અને એનર્જી પણ ઇન્ટરેક્શન કરી શકે છે. ટૂંકમાં બંનેનો વિનિમય પોસિબલ છે. તો આ સિસ્ટમ છે મારી ઓપન સિસ્ટમ. કેવી સિસ્ટમ છે? ઓપન સિસ્ટમ. આગળ વાત કરીએ ક્લોઝ સિસ્ટમની. અને એક્ઝામ્પલ હમણાં આપું છું તમને. પહેલાં ક્લોઝ સિસ્ટમ સમજી લઈએ. માનો કે મેં એવી સિસ્ટમ બનાવી, એવી મિકેનિઝમ બનાવી કે જેમાં દળ આવી નથી શકતું કે દળ બહાર નથી જઈ શકતું. ટૂંકમાં જેટલું દળ અંદર છે એટલું કોન્સ્ટન્ટ રહી છે, અચળ રહી છે. ટૂંકમાં દળનો વિનિમય થતો નથી, પરંતુ બહારથી ઉષ્મા આવી શકે છે અને પોતે વસ્તુ પણ ઉષ્મા ગુમાવી શકે છે, બરાબર છે. તો આને કહેવાય ક્લોઝ સિસ્ટમ. તો બેમાં ફરક શું છે? જો બંનેમાં ઉર્જાનો વિનિમય શક્ય છે, ઓપન સિસ્ટમમાં ઉર્જાનું ઇન્ટરેક્શન શક્ય છે, બરાબર છે. ક્લોઝ સિસ્ટમમાં પણ ઉર્જાનું ઇન્ટરેક્શન પોસિબલ છે, એટલે કે ઉર્જા તંત્ર મેળવી પણ શકે ને તંત્ર ઉષ્મા ગુમાવી પણ શકે ઉર્જા, બરાબર છે. અને બેમાં ફરક છે મેન દળનો. આમાં દળનો વિનિમય પોસિબલ છે, આમાં દળનો વિનિમય પોસિબલ નથી. અને છેલ્લે એક સિસ્ટમ આવે છે, એ છે આઇસોલેટેડ સિસ્ટમ. આઇસોલેટેડ. હમણાં કોરોના વાયરસ ચાલે છે એટલે એક શબ્દ તમે સાંભળ્યો હશે, આઇસોલેશન. તો કદાચ આઇસોલેશન એટલે શું થાય? બોલો. આઇસોલેશનનો મતલબ થાય કે વસ્તુને અલગ કરી દેવી, બીજા કરતાં અલગ કરી દેવું, એને કહેવાય આઇસોલેટેડ, આઇસોલેશન. તો તમને ખબર છે જે કોરોના વાયરસના પોઝિટિવ કે સસ્પેક્ટેડ કેસીસ છે
એને આઇસોલેશન વાર્ડમાં નાખી દે, ટૂંકમાં અલગ કરી દે છે. તો એની જેવી સિસ્ટમ છે આઇસોલેટેડ સિસ્ટમ. ટૂંકમાં આને બધાથી અલગ કરી દીધું. તો ટૂંકમાં આમાં દળે નહીં આવી શકે અને ઉર્જા પણ નહીં આવી શકે. આનું એક્ઝામ્પલ તમને ખબર હોય તો થર્મોસ. થર્મોસમાં એક્ઝેક્ટલી થર્મોસ આઇસોલેટેડ સિસ્ટમ 100% તો ના કહેવાય, પણ અમુક હદ સુધી એને આઇસોલેટેડ સિસ્ટમ કહી શકાય. કઈ રીતે? માનો કે તમે અંદર ચા ભરી દીધી અને બંધ વ્યવસ્થિત રીતે સીલ પેક કરી દીધો થર્મોસ, તો થર્મોસમાંથી ચા છે એ બહાર તો આવી શકશે નહીં, કે ચા તો ઢોળાઈ જવા નથી. ટૂંકમાં અંદર દળ કેવું રહે? અચળ રહે. અને બીજું, જે ગરમ ચા છે એ વાતાવરણમાં ઉષ્મા ગુમાવશે નહીં. એક્ઝેક્ટલી તો પ્રેક્ટિકલમાં થોડીક ગુમાવે, પણ આપણે માની લો કે નથી ગુમાવતી. 100% તો આઇસોલેશન કરવું પોસિબલ નથી, બરાબર છે. થોડીક તો ઉષ્મા ગુમાવશે, તાપમાનનો તફાવત છે એટલે, પણ લગભગ અમુક હદ સુધી આપણે એને આઇસોલેટેડ ગણી શકીએ. તો એવી સિસ્ટમ કે જેમાં દળનો પણ વિનિમય થતો નથી અને ઉર્જાનો પણ વિનિમય થતો નથી, એને કહેવાય આઇસોલેટેડ સિસ્ટમ. તો આમાં એક પણનો વિનિમય થશે નહીં. અને એક્ઝામ્પલ શું આવશે? એનું થર્મોસ આવશે. ક્લોઝ સિસ્ટમ. ક્લોઝ સિસ્ટમમાં ઉર્જાનો વહીવટ થઈ શકે, ઉર્જાનો વિનિમય થઈ શકે, પણ દળનો વહીવટ થતો નથી. દળ કેવું રહે? અચળ રહે. તો જે વસ્તુમાં દળ અચળ રહે છે અને બહારથી ઉર્જા છે એ અંદર આવી શકે અને તંત્ર ઉર્જા ગુમાવી પણ શકે, એટલે કે બીજા ફોર્મમાં રૂપાંતર થતું હોય, એક્ઝેક્ટલી ઉષ્મા તરીકે, બરાબર. ઉર્જા ઉત્પન્ન તો ન જ થાય, પણ તો એનું શું થાય? એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય, ટૂંકમાં વિનિમય થાય. તો એ સિસ્ટમને કહેવાય ક્લોઝ સિસ્ટમ. એના એક્ઝામ્પલમાં શું આવે? જેમ કે આપણે અહીંયા ધારો કે પિસ્ટન સિલિન્ડર લીધું હમણાં. માનો કે આ એક પિસ્ટન સિલિન્ડર છે અને એમાં ગેસ ભરેલો છે. આવા ગેસ છે, તમે એને ધારો કે સિલિન્ડર બીજી સાઈડથી બંધ છે, આ સાઈડથી પિસ્ટન છે, પિસ્ટનને દબાવશો તો અંદર પ્રેશર વધશે, ટેમ્પરેચર વધશે, બરાબર, અને વોલ્યુમ ઘટશે. માનો કે આ રીતે થાય છે. કોન્સ્ટન્ટ વોલ્યુમ આપણે શું કહેવાય, અલગ અલગ પ્રોસેસમાં જોશું અલગ અલગ શું ચેન્જ આવે પ્રેશરમાં, ટેમ્પરેચરમાં, વોલ્યુમમાં. તો અત્યારે દેખીતી વાત છે કે એનું પ્રેશર વધશે, ટેમ્પરેચર વધશે અને વોલ્યુમ ઘટશે, બરાબર છે. તો અહીંયા દળ જે છે, અંદરનું દળ, એ તો કંઈ ઘટતું નથી, બરાબર છે. ટૂંકમાં શું થાય? અંદર આ વસ્તુ ગરમ થશે. ગરમ થશે એટલે વાતાવરણમાં પોતાની ગરમી આપી દેશે. જેમ કે તમે પેલું કોઈ વસ્તુને દબાવો જોર રીતે, જેમ કે પેલું હવા ભરવાનો પંપ હોય, એમાં આ વસ્તુ થાય છે કે જેમાં તમે સડનલી પ્રેસ કરી દો તો વસ્તુ ગરમ થઈ જાય, બરાબર. બહુ જે પિસ્ટન જે છે એને ઝડપી મુવમેન્ટ આપો તો ધીમે ધીમે આ વસ્તુ ગરમ થઈ જશે. તો અહીંયા વસ્તુ જે છે એ ઉર્જા ગુમાવી શકે છે, બરાબર છે. એ પ્રમાણે ઉષ્મા મેળવી પણ શકે. જેમ કે અંદર ઠંડી વસ્તુ ભરેલી હોય તો એ ઉષ્મા મેળવી પણ શકશે. તો આ જે સિસ્ટમ જે છે પિસ્ટન સિલિન્ડરવાળી, કે જેમાં સિલિન્ડર ક્લોઝ છે, એ થઈ ગયું કોનું એક્ઝામ્પલ? ક્લોઝ સિસ્ટમનું, કે જેમાં ઉર્જાનો વિનિમય શક્ય છે પણ દળનો વિનિમય શક્ય નથી. અને આપણે શરૂઆતમાં જોઈ હતી કે ઓપન સિસ્ટમ, કે જેમાં દળ આવી શકે છે, દળ જઈ શકે છે, ઉર્જા અથવા ઉષ્મા મેળવી શકે છે અને ગુમાવી પણ શકે સિસ્ટમ. તો આનું એક્ઝામ્પલ તમને ખબર છે, પંપ. શું છે પંપ? આપણે જે ઘરે મોટર યુઝ કરીએ પાણીને ઉપર ચડાવવા માટે, એમાં શું થાય? એક સાઈડથી પાણી આવશે, એને પેલું અંદર રોટર ફરતું હશે એટલે રોટર ગતિ ઉર્જા આપશે. એ ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થાય? સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. એટલા માટે સ્થિતિ ઉર્જાનું રૂપાંતર થઈને પાણી ઉપર ચડશે. તો આમાં શું થાય? ઉર્જાનું પણ રૂપાંતર થાય છે અને બહારથી ઇલેક્ટ્રિસિટી તો આવે જ છે, પાછી પેલી રોટર ફરે છે, બરાબર. રોટર ફરે એટલે ગતિ ઉર્જા તો અંદર આવી. અને થોડુંક પાણી, પેલા પાણીમાં શું હશે? ઇનલેટ હશે. ઇનલેટ એટલે જ્યાંથી પાણી આવે, મેન સોર્સ ત્યાંથી. પછી શું થાય? પહેલાં રોટરની જોડે પાણી ફરશે. અલગ અલગ ટાઈપના પેલા શું કહેવાય પંપ હોય છે, સેન્ટ્રીફ્યુગલ પંપ હોય, રોટરી પંપ હોય. ટૂંકમાં પંપ શું કરે? પંપને આપણે મેન કામ એ છે કે પંપની અંદર પાણી આવશે ને પાણી બહાર જઈ શકશે. પાણી આવશે, એની સ્થિતિ ઉર્જા ઓછી હશે, ગતિ ઉર્જા ઓછી હશે. પંપ ફરશે, પંપ પોતાની ગતિ ઉર્જા પાણીને આપશે. એટલે કે ટૂંકમાં બહારથી ગતિ ઉર્જા તો પેલું શાફ્ટ તો ફરતો જ હોય છે, રોટર તો ફરતું જ હોય. રોટર એટલે કે પાંખિયા જેવું, સમજ પડે છે? પંખો અંદર એક ફરતો હોય, સાદી ભાષામાં કહું તો, જેને ઇંગ્લિશમાં કહેવાય રોટર, એન્જિનિયરિંગ ભાષામાં. તો રોટર ફરતું હશે, રોટર પોતાની ગતિ ઉર્જા કોને આપશે? પાણીને આપશે. અને અંદર પંપની ડિઝાઇન એ પ્રમાણે કરી હશે કે જે પાણીની જે ગતિ ઉર્જા મળી એનો આપણે સ્થિતિ ઉર્જા તરીકે યુટિલાઇઝ કરી શકીએ, એટલે પાણી પછી ઉપર ચડશે. તો આ સિસ્ટમ જે હતી પંપવાળી, એ પંપ શેમાં આવશે? ઓપન સિસ્ટમનું એક્ઝામ્પલ છે. તમારે ખાલી યાદ એટલું રાખવાનું છે કે શેમાં કયું ઇન્ટરેક્શન થાય. તો જો મેં નીચે લખ્યું જ છે, અહીંયા જુઓ, જો ઓપન સિસ્ટમ હોય તો દળ અંદર આવી શકે, દળ અંદર બહાર જઈ શકે. ટૂંકમાં અહીંયા વિનિમય છે, દળનો વિનિમય થઈ શકશે અને ઉર્જાનો પણ વિનિમય થઈ શકશે. તો ઓપન સિસ્ટમમાં દળનો વિનિમય થાય, ઉર્જાનો વિનિમય થાય. ક્લોઝ સિસ્ટમમાં દળનો વિનિમય નહીં થાય, ઉર્જાનો વિનિમય થશે. અને આઇસોલેટેડ સિસ્ટમમાં દળનો પણ વિનિમય નહીં થાય અને ઉર્જાનો પણ વિનિમય નહીં થાય. ઓપન સિસ્ટમને ગુજરાતીમાં કહેવાય ખુલ્લી પ્રણાલી, ક્લોઝ સિસ્ટમને કહેવાય બંધ પ્રણાલી, અને આઇસોલેટેડ એટલે કે અલગ કરેલી પ્રણાલી. તો બધું આપણે જેટલું સમજ્યા છીએ, બે વસ્તુ સમજ્યા. એક તો કાર્ય સૂત્ર કઈ રીતે આવશે ક્લોઝ સિસ્ટમ માટે, અને કઈ પ્રકારની સિસ્ટમના પ્રકાર કયા છે. તો ચલો આપણે જે ભણ્યા છીએ એ અહીંયા સમજી લઈએ. તો થર્મોડાયનેમિક્સમાં કાર્ય લઈએ. મેં જે સમજાવ્યું હતું એ મેં થોડુંક સાઈડમાં દોરેલું છે, બરાબર. બધું તો નથી દોરવામાં, કારણ કે અલગ પેજમાં તમને એટલા માટે સમજાવી દીધું. તો કાર્ય બરાબર શું થાય? સૂક્ષ્મ કાર્ય F × D,
એફ શું થાય? પ્રેશર ગુણ્યા એરિયા, અને ડી થશે ડીએક્સ, સૂક્ષ્મ આપણે સૂક્ષ્મ પિસ્ટનને ધક્કો માર્યો એટલા માટે. તો સૂક્ષ્મ કાર્ય કેટલું મળશે? પી ડીવી. કે લખાઈશું અહીંયા ડીવી બરાબર શું થાય? એરિયા ગુણ્યા ડીએક્સ, એરિયા ગુણ્યા લંબાઈ, એ રીતે. તો મને સૂત્ર આવી ગયું, કુલ કાર્ય થશે સંકલન પી ડીવી. લખ્યું છે માત્ર બંધ પ્રણાલી માટે, અને તમને એક્ઝામમાં બંધ પ્રણાલીના દાખલા મોસ્ટલી પૂછાય છે. તો નીચે લખ્યા છે પ્રણાલીના પ્રકાર. પહેલી પ્રણાલી છે ઓપન સિસ્ટમ, ખુલ્લી પ્રણાલી, જેમાં દળ પ્રણાલીમાં આ અંદર બહાર આવી શકે, જેમ કે પંપ અને કમ્પ્રેસર. આમાં શું થશે? ઉર્જા પણ આવી જઈ શકશે, બરાબર છે. બીજું એક્ઝામ કમ્પ્રેસરમાં પણ આ જ વસ્તુ થાય. કમ્પ્રેસર આપણા ફ્રીજમાં કમ્પ્રેસર યુઝ થાય છે. એ શું કરે? જે રેફ્રિજરન્ટ જે અંદર જે કુલન્ટ જે છે, જેના કારણે ઠંડી મળે છે, એનું પણ પ્રેશર વધારવાનું ઘટાડવાનું કામ કરે. પ્રવાહી માટે યુઝ થાય પંપ, અને વાયુ માટે યુઝ થાય કમ્પ્રેસર. સમજ પડે છે? પ્રવાહીનું પ્રેશર વધારવા માટે પંપનો યુઝ થાય છે, અને વાયુનું પ્રેશર વધારવા માટે કમ્પ્રેસરનો યુઝ થાય છે. તો અહીંયા બે વસ્તુ પોસિબલ છે, દળનું પણ વિનિમય અને ઉર્જાનો પણ વિનિમય. આગળ છે ક્લોઝ સિસ્ટમ, કે જેમાં માત્ર શું થાય? ઉર્જાનો વિનિમય થાય, પણ દળની અંદર બહાર આવી શકે નહીં, બરાબર છે. માત્ર ઉર્જાનો વિનિમય થાય, જેમ કે બંધ પિસ્ટન સિલિન્ડર મિકેનિઝમ. હમણાં તમે કીધું હતું આ જે પિસ્ટન જે છે એમાં જેટલું વાયુ છે એ બહાર નહીં જઈ શકે, અંદર નહીં જઈ શકે, બરાબર. ટૂંકમાં અંદર જ રહી શકે, અને બહારથી કોઈ વાયુ અંદર નહીં આવી શકે. ટૂંકમાં દળ કેવું થઈ ગયું? અચળ. પણ ધીમે ધીમે પિસ્ટનની મુવમેન્ટના કારણે ઉર્જાનો વિનિમય થશે, વસ્તુ ઠંડી ગરમ થશે એટલા માટે. અને લાસ્ટ છે આઇસોલેટેડ સિસ્ટમ, એટલે કે અલગ કરેલી પ્રણાલી, જેમાં દળનો પણ વિનિમય પોસિબલ નથી અને ઉર્જાનો વિનિમય પણ પોસિબલ નથી. એક્ઝામ્પલ કયું છે એનું? થર્મોસ, બરાબર છે. તો આપણે શું ભણ્યા? કાર્યનું સૂત્ર અને પ્રણાલીના પ્રકાર. આગળ વધીએ આપણે. તો આપણે જોયું કે કાર્ય બરાબર શું મળશે? ઇન્ટિગ્રેશન પીડીવી. હવે જો પી અચળ હોય, જો પી અચળ હશે, એ કેવી પ્રોસેસ થાય? સમદાબી પ્રોસેસ. કઈ? સમદાબી આઇસોબેરિક. તો પી આવશે સંકલનની બહાર, તો શું વધશે? અહીંયા આમ લખી શકાય, પી અચળ હોય તો જ, બાકી નહીં. પી અચળ છે તો બહાર આવી જશે. શું વધશે? ઇન્ટિગ્રેશન ડીવી. અને સૂક્ષ્મ કદનું સંકલન થાય, કુલ કદનો ફેરફાર પીડીવી. તો એવી પણ આપણે અલગ અલગ પ્રોસેસ જોશું ત્યારે આ સૂત્ર આવી જશે કે જો પી અચળ હોય તો કાર્ય કેટલું મળશે? પી ડેલ્ટા વી, બરાબર છે. આગળ વધીએ. હવે ટોપિક છે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો હું એને ટૂંકમાં એફએલટી કહીશ, બરાબર છે. તો જ્યાં પણ એફએલટી લખ્યું હશે તમારે સમજવાનું ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, બરાબર છે. ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. તો નિયમ ડાયરેક્ટમાં આપી દીધો છે, સાબિતી બહુ પ્રચલિત નિયમ છે, એટલે સાબિતી નથી આપી મેં, બરાબર ને. તમારી બુક્સમાં એનસીઆરટીમાં સાબિતી ઓલરેડી છે જ. તો જે સાબિતી બુકમાં છે એ હું નહીં આપું મોસ્ટલી, કારણ કે તમારે બોર્ડમાં ભણેલા છો, અને સાબિત કરવાનો અત્યારે કોઈ મતલબ છે નહીં. તો આ જે છે આ નિયમ એ ઉર્જા સંરક્ષણ પરથી મેળવેલો છે. શેના પરથી મેળવેલો છે? ઉર્જા સંરક્ષણ પરથી. તો યાદ રાખો, તમને પ્રશ્ન પૂછી શકે કે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કયા નિયમનો આધારિત છે? તો શું આવશે? ઉર્જા સંરક્ષણનો નિયમ. શું નિયમ છે? તો કે ભાઈ ડેલ્ટા ક્યુ લખું કે ક્યુ લખું, બે સરખું થશે. ડેલ્ટા ક્યુ કે ક્યુ શું બતાવશે? હવે એના આગળના કહાની જે હું રિપીટ કરીશ, બરાબર, બોલીશ, એમાં ડેલ્ટા ક્યુ કે અથવા ક્યુ એ બતાવશે ઉષ્માનો વિનિમય. ડેલ્ટા ડબલ્યુ કે ડબલ્યુ બતાવશે કાર્ય, કેટલું કાર્ય થયું છે અથવા કેટલું કાર્ય વસ્તુ કરશે, બરાબર છે. જેમ કે પાણી જે છે એ પાણી પર કાર્ય કરી પણ શકાય, અને પાણી પોતે કાર્ય કરી પણ શકે. જેમ કે ઇલેક્ટ્રિસિટી આપે છે તો પાણી કાર્ય કરે છે, અને પાણી પર કાર્ય કરવું પડે. જો પંપમાં હોય તો પાણી આપણે પંપ ચલાવીએ એટલે પાણી પર કાર્ય કરીએ છીએ, અને પાણીને આપણે ઉપરથી ઊંચાઈ પરથી નાખશું એટલે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થઈને ટર્બાઇનની બ્લેડ ફેરવે તો પાણી કાર્ય કરે પણ છે. તો વસ્તુ કાર્ય કરી પણ શકે અને વસ્તુ પણ કાર્ય કરવું પણ પડી શકે. તો ડબલ્યુ છે વસ્તુ પર થતું અથવા વસ્તુ દ્વારા થતું. ક્યુ છે સિસ્ટમને મળતી ઉષ્મા અથવા સિસ્ટમને આપેલી ઉષ્મા, ટૂંકમાં ઉષ્માનો વિનિમય છે ક્યુ. ડબલ્યુ છે થતું કાર્ય અથવા કરવું પડતું કાર્ય. અને ડેલ્ટા યુ છે આંતરિક ઉર્જાનો ફેરફાર. આપણે મોસ્ટલી બુકમાં અમુક બુકમાં ડેલ્ટા યુ કહે છે અને અમુક બુકમાં ડેલ્ટા ઈ ઇન્ટરનલ એનર્જી કહે છે. હું તો આપણે પહેલેથી આપણે ડેલ્ટા ઈ ઇન્ટરનલ રાખેલું છે, એટલે આ નિયમને મેં અહીંયા પણ લખેલો છે. તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ, બરાબર છે. આગળ જઈને ટૂંકમાં આગળ ભણશો ડિટેલમાં થર્મોડાયનેમિક્સમાં, તો આગળ જઈને એવી ખબર પડશે કે આ જે આને આમ સૂક્ષ્મ સ્વરૂપે આ પણ કહી શકાય આ રીતે કે ડી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડી ડબલ્યુ પ્લસ ડીઈ ઇન્ટરનલ, બરાબર, સૂક્ષ્મ ફેરફાર હોય તો. પણ આ જે ફેરફાર છે અહીંયા એક્ઝેક્ટ ડિફરન્શિએશન ન આવે, ઇનએક્ઝેક્ટ ડિફરન્શિએશન. ટૂંકમાં અહીંયા આવશે ઇનએક્ઝેક્ટ ડિફરન્શિએશનને આપણે આ પ્રમાણે દર્શાવશું. કેમ એવું આવે હું થોડુંક કહી દઈશ, કારણ કે આ જો આટલું ડિસ્કસ કરવું હોય આપણે આટલું કંઈક ઇનએક્ઝેક્ટ કેમ આવે તો મારે બીજી 1 કલાક જોઈએ,
બરાબર છે, એ એન્જિનિયરિંગમાં આવશે. તો હું આનો ઉપર છેલ્લું થોડુંક કહી દઈશ કે કેમ ઇનએક્ઝેક્ટ ડિફરન્શિએશન આવશે અને અહીંયા કેમ ડીઈ ઇન્ટરનલમાં ઇનએક્ઝેક્ટ ડિફરન્શિએશન આવશે. બરાબર છે. ચલો આગળ વધીએ તો નિયમ બધાને ખબર જ હશે ઓલરેડી. બરાબર છે, એવું જ નથી કે હું પહેલી વખત લેક્ચર લઉં છું અને નિયમ તમને પહેલાં કોઈ કીધો જ નથી. તો નિયમ તમને ખબર હોવો જોઈએ. નિયમ ખબર નહીં હોય તો દાખલા એકે આવડશે નહીં. તો બહુ સરળ નિયમ છે કે ઉષ્માનો વિનિમય બરાબર કાર્ય પ્લસ આપણે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. બરાબર છે. ચલો આગળ વધીએ. હવે અહીં લખવું છે ઈ ઇન્ટરનલ શું છે? આંતરિક ઉર્જા. શું છે? આંતરિક ઉર્જા. સૂત્ર શું આવે આંતરિક ઉર્જાનું? F/2 મ્યુ RT. એનો ફેરફારનું સૂત્ર શું આવશે? ડેલ્ટા ઈ ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ F/2 એમને મ્યુ અચળ આર અચળ અહીં શું આવશે? ડેલ્ટા ટી. તો સૂત્ર આવું બનશે, ડેલ્ટા ઈ ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ F/2 મ્યુ આર ડેલ્ટા ટી. જે શું બતાવે છે? ટૂંકમાં ઇન્ટરનલ એનર્જી આદર્શ વાયુ માટે માત્ર એના તાપમાન પર આધારિત છે. આપેલ જથ્થો ટૂંકમાં મ્યુ જો ફિક્સ હોય તો આંતરિક ઉર્જા માત્ર ને માત્ર તાપમાન પર આધારિત છે. આ વાત પૂછાઈ ગઈ છે કે આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જા આપેલ જથ્થા માટે કોના પર આધારિત છે? તો માત્ર તાપમાન. પણ પ્રેક્ટિકલ વાયુ માટે આંતરિક ઉર્જા તાપમાન સાથે દબાણ પર પણ ડિપેન્ડ કરે છે. પણ આપણે તમારે તો એનસીઆરટીમાં 12મું છે એટલે ઇઝી લેવલનું થઈ ગયું એટલે શું કહેવાય આદર્શ વાયુની જ વાત કરશે મોસ્ટલી. તો આદર્શ વાયુ માટે કોના પર ડિપેન્ડ કરે? માત્ર ને માત્ર તાપમાન પર. તો આ વસ્તુ યાદ રાખવી. જો તાપમાન બદલશે તો આંતરિક ઉર્જા બદલશે. જો તાપમાન નહીં બદલે તો આંતરિક ઉર્જા નહીં બદલે. અને જો તાપમાન નહીં બદલે તો ટૂંકમાં તાપમાનનો ફેરફાર 0 હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર પણ 0 થશે. તો જે પ્રક્રિયામાં તાપમાન બદલતું હશે એમાં જ આંતરિક ઉર્જા બદલશે. જે પ્રક્રિયામાં તાપમાન નહીં બદલે એમાં આંતરિક ઉર્જા બદલશે નહીં. અને એ કઈ પ્રક્રિયા છે કે જેમાં તાપમાન ના બદલે? એ પ્રક્રિયા છે સમતાપી પ્રક્રિયા, આઇસોથર્મલ. યાદ રાખો, આઇસોથર્મલ પ્રક્રિયામાં તાપમાન અચળ હોય તો આંતરિક ઉર્જા પણ અચળ થશે. તાપમાનનો ફેરફાર 0 એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર પણ 0. અને જો આપણે એ મૂકીએ કિંમત આંતરિક ઉર્જાનો ફેરફાર 0 મૂકીએ તો સાબિત શું થાય? ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ. તો કઈ પ્રક્રિયા કીધી? સમતાપી. તો સમતાપી પ્રક્રિયામાં ડેલ્ટા ઈ ઇન્ટરનલ 0 હોય એટલે સાબિત એવું થશે ઉષ્માનો વિનિમય બરાબર થતું કાર્ય અથવા કરવું પડતું કાર્ય. બરાબર છે. તો આ વસ્તુ પૂછાય છે કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ કઈ પ્રોસેસ માટે હોય? તો કઈ પ્રોસેસ આવશે? આઇસોથર્મલ પ્રોસેસ એટલે કે સમતાપી પ્રક્રિયા. આગળ વધીએ. ડેલ્ટા ક્યુ શું છે? તો ડેલ્ટા ક્યુ છે મ્યુ સીપી ડેલ્ટા ટી અથવા મ્યુ સીવી ડેલ્ટા ટી અથવા સિમ્પલ મ્યુ સી ડેલ્ટા ટી. જો પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો ડેલ્ટા ક્યુ શું આવશે? મ્યુ સીપી ડેલ્ટા ટી આવશે. જો પ્રક્રિયા અચળ કદે થતી હોય તો સૂત્ર આવશે મ્યુ સીવી ડેલ્ટા ટી. અને પ્રક્રિયા ધારો કે કઈ સીપી પણ નથી ને સીવી પણ નથી, અલગ પ્રોસેસ છે તો શું આવશે? મ્યુ સી ડેલ્ટા ટી. આપણે એ પણ જોશું કે પોલીટ્રોપિક પ્રોસેસ માટે સી કેટલો હોય. બરાબર છે. ચલો આગળ વધીએ. તો હવે એની વાત સંજ્ઞા પદ્ધતિ. આ લખ્યું છે ઇમ્પોર્ટન્સ ઉપરથી 3 સ્ટાર માર્યા છે. હવે હું આ બધા નાટક બહુ ઓછા કરું છું કે ભાઈ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, ગોખી નાખજો, હું વસ્તુ બહુ બોલતો નથી. બરાબર. પણ જે વસ્તુ બહુ વધારે એમપી હશે એના માટે તો હું હંમેશા ભાર આપવાનું કહીશ. બાકી તો દરેક વસ્તુ હું તો એમાં દરેક વસ્તુ આ એમપી છે અને નીટ અને જીવાળા સ્વતંત્ર છે, કોઈ પણ વસ્તુ પૂછી શકે છે. તો આપણે તેવું જ કાંઈ છે નહીં કે આ વસ્તુ કરવી આ વસ્તુ ના કરવી. એટલે હું મોસ્ટલી વધારે પડતી આ એમપી આપતો નથી. પણ જે વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે એની હકીકત હંમેશા કહું છું કે આના પર ધ્યાન આપવું. કારણ કે મારા મતે ઇમ્પોર્ટન્ટ શું છે કે જે વસ્તુ શીખવાથી બીજી બધી વસ્તુ આવડી જાય એને ઇમ્પોર્ટન્ટ મારા મતે કહું છું. તો આ વસ્તુ તમારે જાણવી બહુ જરૂરી છે. અને જો આમાં ભૂલ પડી તો કોન્સેપ્ટ આવડતો હશે તો પણ દાખલામાં આન્સર ખોટો આવશે. અને આપણે 5 માર્ક જાય એવું કરવું નથી. કારણ કે ટીક તો લગભગ બધા કરી જ નાખે છે, એટલા માટે હું 5 માર્ક બોલું છું. તો જુઓ ચલો, સંજ્ઞા પદ્ધતિ. હવે આપણી પાસે 3 વસ્તુ છે, ડેલ્ટા ક્યુ, ડેલ્ટા ડબલ્યુ, ડેલ્ટા ઈ ઇન્ટરનલ. એમાં ડેલ્ટા ક્યુ ક્યારે ધન લેવું, કાર્ય ક્યારે ધન ગણવું, ક્યારે ઋણ ગણવું, ઉર્જા ક્યારે ધન ગણવી, ક્યારે ઋણ ગણવી, અને ડેલ્ટા ઈ ઇન્ટરનલ ક્યારે ધન થાય ક્યારે ઋણ થાય. આ તો તરત ખબર પડી જાય. ઈ ઇન્ટરનલ કોના પર ડિપેન્ડ કરે? ઈ ઇન્ટરનલ ડિપેન્ડ કરે તાપમાન પર. હવે જો તાપમાન વધશે તો આંતરિક ઉર્જા વધશે. અને જો આંતરિક ઉર્જા વધશે તો અંતિમ આંતરિક ઉર્જા પ્રારંભિક આંતરિક ઉર્જાથી વધારે હશે. તો કેવી મળે? ધન મળે. તો સીધી વાત છે, આંતરિક ઉર્જા માત્ર તાપમાન પર ડિપેન્ડ કરે છે. તો જો આંતરિક ઉર્જા જો તાપમાન વધતું હોય તો આંતરિક ઉર્જા વધે તો એનો ફેરફાર કેવો મળે? ધન મળશે. એનાથી ઉલટું, જો તાપમાન ઘટતું હોય તો આંતરિક ઉર્જા ઘટશે. આંતરિક ઉર્જા ધારો કે પહેલાંથી 50 જૂલ, હવે તાપમાન ઘટતું થઈ ગયું 30 જૂલ, તો કેટલો ફેરફાર થયો? -20 જૂલનો. કેટલો ફેરફાર થયો? -20 જૂલનો. ટૂંકમાં તાત્પર્ય એમ કહેવા માંગુ છું કે જે ડેલ્ટા ઈ ઇન્ટરનલ છે ક્યારે ધન હોય? ડેલ્ટા ઈ ઇન્ટરનલ ધન હોય તાપમાન વધતું હોય તો. ડેલ્ટા ઈ ઇન્ટરનલ ક્યારે ઋણ હોય? જ્યારે તાપમાન ઘટતું હોય તો આરામથી સમજાઈ ગયું. વાત કરીએ ડેલ્ટા ક્યુની અને ડેલ્ટા ડબલ્યુની. ચલો
ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ડબલ્યુ ક્યારે ધન હોય ક્યારે ઋણ હોય સમજીએ. પહેલાં વાંચી લઈએ બુકની વ્યાખ્યા શું કહે છે બુક અથવા તમારી ચોપડી. તો એમાં એવું કહે છે, જો સિસ્ટમ ઉષ્મા મેળવતી હોય, સિસ્ટમ તો ખબર પડે કે ને, ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ, આઇસોલેટેડ સિસ્ટમ. એમાં મોસ્ટલી આપણે ક્લોઝ સિસ્ટમની વાત કરશું આ ચેપ્ટરમાં, તમારા સિલેબસમાં વધારે એ જ છે. તો ક્લોઝ સિસ્ટમ, જો સિસ્ટમ ઉષ્મા મેળવતી હોય, બહારથી ઉષ્મા આવતી હોય તો એ ડેલ્ટા ક્યુને ધન ગણવું અથવા ક્યુને ધન ગણવું. જો સિસ્ટમ ઉષ્મા ગુમાવતી હોય, તમારી જે સિસ્ટમ છે એ ઉષ્મા ગુમાવે તો એને શું ગણવાની? ઋણ ગણવાની. ડેલ્ટા ક્યુ આ જે સૂત્રમાં ડેલ્ટા ક્યુ જે છે એ ઋણ ગણવાની. તમે પેલું ભણ્યા છો કિર્ચોફનો નિયમ. બીજો નિયમ જે છે ખબર છે, પ્રવાહની ડાયરેક્શનમાં આપણે તમે જે દિશામાં ગતિ કરો છો એ દિશામાં પ્રવાહ હોય તો ધન ગણવાનો ઋણ ગણવાનો, એ ટાઈપનું જે આપણે બધું છે એવા જ નિયમ અહીંયા છે. આ નિયમ વાપરવાના નિયમ, ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ વાપરવાના નિયમ આ સંજ્ઞા પદ્ધતિ છે. તો ક્યારે ડેલ્ટા ક્યુ ધન થાય? જ્યારે ઉષ્મા મળતી હોય તો સિસ્ટમને. જો સિસ્ટમ ઉષ્મા ગુમાવી દે તો એના માટે ડેલ્ટા ક્યુ અથવા ક્યુ ઋણ આવે. જો સિસ્ટમ કાર્ય કરે તો એના દ્વારા થતું કાર્ય ધન ગણશું, અને જો સિસ્ટમ પર કાર્ય કરવું પડે તો એ કાર્યને આપણે ગણશું ઋણ. આ થોડુંક વાંચવામાં યાદ નહીં રહે એટલે એક્ઝામ્પલ આપી દઉં. પહેલાં હું બધું વાંચી લઉં છું, બરાબર, એટલે આરામથી સમજ પડી જાય. જો સિસ્ટમનું તાપમાન વધતું હોય તો મેં તમને કીધું તો આગળ, જો સિસ્ટમનું તાપમાન વધશે તો ડેલ્ટા ઈ ઇન્ટરનલ ધન આવશે, એટલે કે 0 કરતાં મોટું આવશે. જો સિસ્ટમનું તાપમાન ઘટતું હોય તો ડેલ્ટા ઈ ઇન્ટરનલ ઋણ આવશે, અને જો સિસ્ટમનું તાપમાન અચળ હોય તો ડેલ્ટા ઈ ઇન્ટરનલ 0 આવશે. આ ત્રણેય ચર્ચા આપણે મેં હમણાં કરી હતી. એ કઈ પ્રોસેસ થાય? સમતાપી પ્રક્રિયા માટે સિસ્ટમનું તાપમાન અચળ હોય એટલે ડેલ્ટા ઈ ઇન્ટરનલ થશે 0. તો હવે યાદ કેમ રાખવું? આ તો ડાયરેક્ટ યાદ રાખવાનું. જો ભાઈ સંજ્ઞા પદ્ધતિ બનાવી હોય એ ફિક્સ હોય કે ભાઈ આ સંજ્ઞા પદ્ધતિ દરેકે યુઝ કરવી પડે, બરાબર છે. તો આ તો આપણે 100% યાદ રાખવી જ પડશે. હવે આમાં મેન દરેક વિદ્યાર્થીને કંઈક ને કંઈક ભૂલી જાય છે, પ્રોબ્લેમ હોય, બરાબર, યાદ ના રહે, ગોખેલું યાદ વધારે ના રહે, સાચી વાત છે. એટલે ભૂલી જાય છે અને ભૂલીને દાખલામાં ખોટા આન્સર ટીક કરે છે. તો આપણને કોન્સેપ્ટ આવડી ગયો. તો હવે આ યાદ કેમ રાખવું એ કહી દઉં તમને. તમારે એક એક્ઝામ્પલ યાદ રાખવાનું. એક્ઝામ્પલ એવું છે કે ભાઈ કે આપણે ચાલો એક રૂમ છે, એ રૂમમાં પંખો છે, પંખો ચાલુ કરે, પંખો કાર્ય કરશે કે નહીં કરે? બરાબર છે. પંખો કાર્ય ક્યારે કરશે? પંખાને ઇલેક્ટ્રિસિટી મળશે તો. તો આપણે એક યાદ રાખશું કે રૂમમાં પંખો ચાલુ કર્યો, પંખાને મેં ઇલેક્ટ્રિસિટી આપી એટલે પંખો ચાલુ થયો અને પંખો કાર્ય કરે છે. આ જે વાત કરી એ વાતને હું ધન ગણીશ. કઈ રીતે? જો પંખાને ઇલેક્ટ્રિસિટી આપી એટલે ઉર્જા આપી, તો માની લો કે ઉષ્મા ઉર્જા છે. તો જો વસ્તુને ઉષ્મા ઉર્જા મળતી હોય એટલે કે પંખાને ઇલેક્ટ્રિસિટી મળતી હોય તો ઉષ્મા ઉર્જા ધન છે, એટલે કે ઉર્જા ધન છે. અને પંખો ફરશે, પોતે કાર્ય કરશે, પવન ફેંકશે, એ કાર્ય કોણ કરે છે? સિસ્ટમ કરે છે. તેને હું શું ગણીશ? ધન. તો આ વસ્તુ યાદ રાખી લો કે પંખાને ઉર્જા આપીશું એટલે કે ઉષ્મા આપણે ઇલેક્ટ્રિસિટી આપીશ તો એને ધન ગણીશ, અને જો પંખો કાર્ય કરતો હોય તો એ કાર્યને હું ધન ગણીશ. તો આ રીતે જો સિસ્ટમને બહારથી ઉષ્મા મળશે તો ઉષ્મા ધન થશે, અને જો સિસ્ટમ એનાથી કાર્ય કરશે તો કાર્ય ધન થશે. એનાથી ઉલટું, જો સિસ્ટમમાંથી ઉર્જા બહાર જશે, સિસ્ટમ ઉર્જા ગુમાવશે તો એ ઉષ્માને ગણીશું ઋણ. અને જો સિસ્ટમ પર કાર્ય કરવું પડે, પંખાને આપણે હાથે ફેરવવો પડે, પંખો ફરતો હોય આપણે હાથે ફેરવવો પડે હાથથી, તો આપણે પંખા પર કાર્ય કર્યું તો કાર્યને કેવું ગણીશ? ઋણ. ટૂંકમાં એક વસ્તુ યાદ રાખો કે ઇલેક્ટ્રિસિટી આપી અને વસ્તુ કાર્ય કરે છે. પંખાને ઇલેક્ટ્રિસિટી આપી એટલે પંખાને ઉર્જા આપી તો એ ઉર્જાને હું ધન ગણીશ, અને પંખો પોતે કાર્ય કરે છે તો કાર્યને હું ધન ગણીશ. બરાબર, આ રીતે. તો પંખાવાળું એક્ઝામ્પલ જે છે ફેનવાળું, એ ફેનના એક્ઝામ્પલ પરથી આ વસ્તુ યાદ રહી જશે કે જો સિસ્ટમને ઉષ્મા આપવામાં આવે તો ઉષ્માને ધન ગણવી, અને જો સિસ્ટમ કાર્ય કરે તો કાર્યને ધન ગણવું. અને એનાથી ઉલટું, જો સિસ્ટમ ઉષ્મા ગુમાવતી હોય, બરાબર છે, તો એ ઉષ્માને ગણવી ઋણ, અને જો સિસ્ટમ પર કાર્ય કરવું પડે તો કાર્યને ગણવું ઋણ. તો આ એક વસ્તુ યાદ રાખી લો કે પંખાને ઇલેક્ટ્રિસિટી આપો છો એટલે ઉષ્મા આપો છો, માની લો ખાલી ઉષ્મા આપો છો, યાદ રાખવા માટે, એટલે એ ઉષ્માને ધન ગણવી. અને જો પંખો ફરે એટલે કે કાર્ય કરે તો કાર્યને ધન ગણવું. આની ઉલટું થાય કે આપણને પંખો ઉષ્મા આપતો હોય તો એ ઉષ્માને ઋણ ગણીશ, અને પંખા પર કાર્ય કરવું પડતું હોય, મારે હાથથી ફેરવવો પડતો હોય પંખાને, તો કાર્યને હું ઋણ ગણીશ. બરાબર છે. ટૂંકમાં 100 વાતની એક વાત, ઉષ્મા સિસ્ટમ મેળવે તો ઉષ્મા ધન ગણવી, જો સિસ્ટમ ઉષ્મા ગુમાવે તો ઋણ ગણવી, જો સિસ્ટમ કાર્ય કરે તો ધન ગણવું, જો સિસ્ટમ પર કાર્ય કરવું પડે બહારથી તો કાર્યને ઋણ ગણવું. આ વાત જેટલી અહીંયા ઇઝી લાગે છે, જેમ સમય જશે ભૂલાઈ જશે, અને ક્યાં કઈ વસ્તુ તે બધી ગોટાળે ચડી જાય, એટલા માટે મેં તમને એક્ઝામ્પલ આપ્યું પંખાવાળું. તમને સારું લાગે તો યુઝ કરવો, બાકી તો આ વસ્તુ યાદ રાખવાની છે, ફરજિયાત છે. અને તમે કોઈ બીજી રીતે યાદ રાખ્યું હોય તો એ પણ સારું. ટૂંકમાં મારે મેન વાત આ છે કે યાદ રહેવું જોઈએ. બરાબર છે. આગળ વધીએ. હવે આપણે આગળ ભણ્યા હતા કે કાર્ય બરાબર શું થાય? ઇન્ટિગ્રેશન પીડીવી. આ વસ્તુને આપણે પીવી ડાયાગ્રામ પર સમજીએ. માનો કે કોઈ પ્રક્રિયા થઈ, ધારો કે પ્રોસેસ થાય છે, અને પહેલાં પ્રેશર હતું P1, કદ હતું V1, બરાબર છે. ધીમે ધીમે પ્રોસેસ થઈ અને પ્રેશર થઈ ગયું અહીંયા કેટલું? એ પ્રેશર થઈ ગયું P2 અને કદ થઈ ગયું
V2. તો આ પ્રક્રિયામાં કેટલું કાર્ય થયું અથવા પ્રક્રિયા કરવા માટે મારે કેટલું કાર્ય કરવું પડ્યું, બે વસ્તુ હોઈ શકે. પ્રક્રિયામાં કદાચ કાર્ય થઈ શકે, બરાબર, ગાડીનું એન્જિન કાર્ય કરે એટલે ગાડી ચાલે છે, અને એવું બને કે મારે કોઈ વસ્તુ પર કાર્ય કરવું પડે, જેમ કે પંપ, તો પાણી પર કાર્ય કરવું પડે છે એ રીતે. તો કાર્ય કરવું પણ પડી શકે અથવા કાર્ય મળતું પણ હોય. તો આ પ્રક્રિયામાં કેટલું કાર્ય થયું છે, બરાબર, વર્ક કેટલું થયું છે, કેટલા જૂલ વર્ક થયું એ મારે શોધવું છે ગ્રાફની રીતે. તો હું શું કરીશ, એક કામ કરું, માનો કે એક ઊભી લાઈન દોર દઉં અહીંથી, અને આટલી લાઈન, બરાબર, આટલો ભાગ લઉં છું, બરાબર, આટલો ભાગ લઉં છું. ધારો કે વાયુનું અહીંયા જે કદ હતું એના કરતાં અહીંયા કદ થોડુંક વધારે છે. ટૂંકમાં આ જે કદનો ફેરફાર છે કેટલો છે, ડીવી, કેટલો છે ફેરફાર, ડીવી. અને અહીંયા પ્રેશર સપોઝ કે પી થોડુંક અચળ રહેશે, કેમ કે જો આ પ્રમાણે છે, એક લાઈન અહીંયા દોરી, એક લાઈન એક્ઝેક્ટ નજીકમાં દોરું છું, તો અહીંયા પી અને અહીંયા પીમાં ફેરફાર બહુ ઓછો છે, કારણ કે બે લાઈન વચ્ચે ડિફરન્સ બહુ ઓછો છે. ટૂંકમાં આ જે પ્રોસેસ થઈ, ધારો કે અહીંથી સુધી, અહીંથી સ્ટાર્ટ થઈ, અહીંથી અહીંયા પૂરી થઈ ગયા, ટૂંકમાં જે લાઈન છે, આડી ઊભી લાઈન છે ત્યાં, તો અહીંયા જે પ્રોસેસ થઈ એમાં લગભગ પ્રેશર અચળ હશે, અને કદમાં કેટલો ફેરફાર થયો, ડીવી. તો આના માટે કાર્ય કેટલું થાય, પીડીવી. કેટલું કાર્ય થયું, પીડીવી. પાછી બે બાજુ બીજી લાઈન દોરું, સેમ ટુ સેમ, નાનકડી એવી, તો એના માટે કાર્ય કેટલું, પીડીવી. ત્રીજી લાઈન દોરું, એના માટે કાર્ય કેટલું, પીડીવી. પછી પાછી લાઈન દોરું, પીડીવી. એ પ્રમાણે આખા સમગ્ર ભાગને આવી ઝીણી ઝીણી પતલી પતલી લાઈનમાં વેચી દઉં. તો દરેક લાઈન મને શું આપશે, કાર્ય આપશે. તો કુલ કાર્ય કેટલું આવશે, આ ભાગનો એરિયા પ્લસ આ ભાગનો એરિયા પ્લસ આ ભાગનો એરિયા, તો કુલ કેટલું કાર્ય થશે. તો આ એથી લઈને અહીંયા સુધીમાં જે સૂક્ષ્મ ભાગ મળે છે એ બધાનો તમે શું કરો, સરવાળો કરી દો, તો શું મળશે, મને કાર્ય મળશે. પણ આ સરવાળો શું થયો, આ તો ક્ષેત્રફળ થઈ ગયું. કયું ક્ષેત્રફળ, આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ, બરાબર. તો આપણે પહેલાં એક સૂક્ષ્મ ક્ષેત્રફળ શોધ્યું, એવા દરેક ભાગ માટે સૂક્ષ્મ ક્ષેત્રફળ શોધા. પહેલાં કયું ક્ષેત્રફળ શોધું, ઊભી લાઈન, આજે ડાર્ક લાઈન દેખાય તમને બ્લુ લાઈનની, એ પહેલાં સૂક્ષ્મ કાર્ય શોધ્યું મેં. પછી બાજુમાં બીજું સૂક્ષ્મ કાર્ય શોધું, ત્રીજું સૂક્ષ્મ કાર્ય શોધું. ધારો કે આવા n ભાગ પાડેલા છે, બરાબર છે, આવા n ઊભા ભાગનું ક્ષેત્રફળનો સરવાળો કરું તો મને શું મળશે, કુલ પીડીવી, એટલે કે શું મળશે, ઇન્ટિગ્રેશન ઓફ પીડીવી, બરાબર છે. તો સાબિત થયું. બહુ મહત્વની વાત, ધ્યાનથી સાંભળજો ભાઈ, ખૂબ આઈએમપી, નીટ માટે તો 200% આઈએમપી વાત છે. કઈ, કારણ કે નીટમાં દાખલા વધારે મોસ્ટલી પૂછાણા છે અત્યાર સુધીમાં, એ આ ભાગમાંથી પૂછાણા છે. એટલે આ હવેની આવતી 10 મિનિટ તમારા માટે ખૂબ આઈએમપી રહેશે, ધ્યાનથી સમજવું, બરાબર છે. શું કહું છું, પી વિરુદ્ધ વીનો આલેખ દોરું, તો જે સૂક્ષ્મ કાર્ય મળે છે એનો સરવાળો કરવાથી મને કુલ કાર્ય મળે છે. અને કાર્ય શું છે, તો આજે એક ભાગનું ક્ષેત્રફળ એવા, બીજા ભાગનું ક્ષેત્રફળ એવા, ત્રીજા ભાગનું ક્ષેત્રફળનો સરવાળો કર્યો તો મને ખબર પડી આ બધું ક્ષેત્રફળ કેટલું આવશે, આટલું આવશે, બરાબર. નીચે સાઈડમાં બતાવી દઉં તો આ પ્રમાણે ક્ષેત્રફળ આવશે કુલ. ધારો કે આ પી વિરુદ્ધ વીનો આલેખ દોર દઉં છું. સપોઝ કે પ્રોસેસ આ પ્રમાણે થઈ, તો અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધીમાં જે મને એરિયા મળ્યો, એરિયા એ કેટલો હશે, ઇન્ટિગ્રેશન પીડીવી જેટલો હશે. અને ઇન્ટિગ્રેશન પીડીવીને શું કહેવાય, કાર્ય. મતલબ શું થયો, પી વિરુદ્ધ વીનો આલેખમાં આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ, જેવી આકાર છે એવો આકાર નીચે લાઈન દોર દેવાની. કઈ અક્ષ પર, આમ આ કાર્ય લેવાનું કે આમ લેવાનું, પણ નીચે લેવાનું, ક્યાં લેવાનું, નીચે કાર્ય. તો જે વી અક્ષ પર જે ક્ષેત્રફળ ઘેરાય છે એ ક્ષેત્રફળ મને કાર્ય આપે છે. તો ખાસ વાત શું લખ્યું છે, ડબલ્યુ, પી વિરુદ્ધ વીના આલેખ વડે વી અક્ષ પર, કઈ અક્ષ પર, વી એટલે કે કદની અક્ષ પર નીચે જોવાનું. જો ભાઈ બે રીતે પોસિબલ છે, ઘણા કંઈક ક્ષેત્રફળ તો આમે ઘેરાઈ શકે ને, વાત સાચી વાત છે, આમે ક્ષેત્રફળ ઘેરાઈ શકે. આ કઈ છે, પી અક્ષ છે, સપોઝ આ પી અક્ષ છે, આ વી અક્ષ છે, તો આ ક્ષેત્રફળ લેવાનું ઊભું લેવાનું, આપણે લેવાનું હંમેશા વી અક્ષ પર. ટૂંકમાં મારે એરિયા લેવાનું, હા, આડો એરિયા લેવાનું નહીં. ટૂંકમાં હંમેશા ક્ષેત્રફળ લેવાનું કઈ અક્ષ પર, વી અક્ષ પર. હવે દાખલામાં તમને ઘણી વખત અહીંયા વી આપે, અહીંયા પી આપે, તો આપણે કન્ફ્યુઝ થવું નહીં. ક્ષેત્રફળ ક્યાં ઘેરવાનું, હંમેશા વી અક્ષ પર ઘેરવાનું. એટલા માટે આ શબ્દ આઈએમપી છે. ઘણાને એટલું યાદ રહી જાય કે આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય આપે, પણ કઈ અક્ષ પર એ ખબર હોય નહીં. તો એ સમજવું, કારણ કે મેં ડીવી લીધું હતું, ક્યાં ડીવી ક્યાં લીધું છે, વી અક્ષ પર લીધું, એટલા માટે વી અક્ષ પર ક્ષેત્રફળ આવશે. તો પી વિરુદ્ધ વીના આલેખ વડે, આ લીટી આઈએમપી છે, આ લાઈન ખૂબ આઈએમપી છે. પી વિરુદ્ધ વીના આલેખ વડે વી અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય આપે છે. તો થર્મોડાયનેમિક પ્રક્રિયામાં કેટલું કાર્ય થાય, હું જે વાત કરું છું એ વાત કરીશ ક્લોઝ સિસ્ટમની, વારે રિપીટ નહીં કરું, કારણ કે આપણે સિલેબસમાં મોસ્ટલી ક્લોઝ સિસ્ટમના કાર્યની વાત વધારે છે. તો પી વિરુદ્ધ વીના આલેખ વડે વી અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ ક્લોઝ સિસ્ટમમાં થતું કાર્ય આપે છે, બરાબર. હવે કાર્ય કરવું પડે તો એ કાર્ય પણ આપશે, જો કાર્ય મળતું હોય તો એ કાર્ય પણ આપશે. ટૂંકમાં ક્યાંથી મળશે આપણને, પી વિરુદ્ધ વીના આલેખ પરથી. અને બીજી એક વાત છે, એક્સ્ટ્રા માહિતી, બરાબર છે, આ તમને પૂછશે નહીં, આ પણ એન્જિનિયરિંગમાં આવશે, કે જેમ પી વિરુદ્ધ વીનો આલેખ દોરો છો, પ્રેશર વિરુદ્ધ કદનો, એમ તમે ટેમ્પરેચર વિરુદ્ધ એન્ટ્રોપીનો આલેખ દોરો, ટી વર્સિસ એસ, ટેમ્પરેચર વિરુદ્ધ તાપમાન વિરુદ્ધ એન્ટ્રોપી એસનો આલેખ દોરો,
તો જેમ તમને પી વિરુદ્ધ વીના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ વી અક્ષ પર શું આપે, કાર્ય આપે, એમ ટી વિરુદ્ધ એસના આલેખ વડે એસ અક્ષ પર એટલે કે એન્ટ્રોપીની અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ ઉષ્માનો વિનિમય આપે, ડેલ્ટા ક્યુ. તો ડેલ્ટા ક્યુ ક્યાંથી મળે? ટી એસના ડાયાગ્રામના એરિયા પરથી. પણ કઈ અક્ષ પર લેવાનું? એસ અક્ષ પર એટલે કે એન્ટ્રોપી અક્ષ પર. અને કાર્ય ક્યાંથી મળશે? તો પી વિરુદ્ધ વીના આલેખમાં વી અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ શું આપશે? મને કાર્ય આપશે. હવે આ કાર્ય ધને હોઈ શકે, કાર્ય ઋણે હોઈ શકે. આ જે ઉષ્મા મળી એ ધને હોઈ શકે ને ઋણે હોઈ શકે, આપણી સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે. જો સિસ્ટમ કાર્ય કરતું હોય તો ધન લેવું પડશે, અને જો સિસ્ટમ પર કાર્ય કરવું પડે તો ઋણ લેવું પડે. અહીં ટીએસના ડાયાગ્રામના આલેખમાં જે ક્ષેત્રફળ છે એમાં જો ઉષ્મા સિસ્ટમને મળતી હોય તો ધન લેવી પડે, અને જો સિસ્ટમ ઉષ્મા ગુમાવતી હોય તો ઋણ લેવી પડે. આ એક્સ્ટ્રા માહિતી છે, યાદ રાખવાની જરૂર નથી. યાદ રહી જાય તો બહુ સારી વાત છે, પણ મેઇન વાત તો આ છે કે પી વિરુદ્ધ વીના આલેખ વડે વી અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય તમને આપે છે. તો આપણે આ જે કાર્યનો ખ્યાલ મેળવો એને હજી આગળ વધારશું નેક્સ્ટ પેજમાં. તો તમને હમણાં કહેવામાં આવ્યું હતું કે પી વિરુદ્ધ વીના આલેખ વડે વી અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય આપે. ચલો, હવે એમાં મેં તમને કીધું હતું કાર્ય ધને હોઈ શકે ને ઋણે હોઈ શકે. એ આપણે યાદ રાખેલું છે કે જો સિસ્ટમ કાર્ય કરશે તો ધન ગણશું, જો સિસ્ટમ પર કાર્ય કરવું પડે તો ઋણ ગણશું. હવે સિસ્ટમ કાર્ય ક્યારે કરી શકે? એક્ઝામ્પલથી સમજી લઈએ. જેમ પેલું ફેનવાળું એક્ઝામ્પલ યાદ રાખ્યું હતું આપણે કે ઇલેક્ટ્રિસિટી મળે તો ઉષ્મા ધન લેવાની, અને પંખો કાર્ય કરે ધન લેવાનું, બરાબર. એ જ રીતે આમાં થોડુંક વિચારી, કોન્સેપ્ટ છે, કોન્સેપ્ચ્યુઅલ માહિતી છે. માનો કે એક રૂમ છે, એ રૂમમાં હવા ભરેલી છે 1 કિલો. હવે તમને એમ કહેવામાં આવે, તમારી પાસે એક નાનકડો ડબ્બો છે, તમને એમ કહેવામાં આવે કે આ ભાઈ હવા જે છે એ બધી હવા આ ડબ્બામાં આવી જાય. હવે આપણે પેલો જીન તો છે નહીં, અલાદીનનો જીન, કે ભાઈ જીમને ઓર્ડર આપીએ કે બધી હવા ડબ્બામાં પૂરી દે, તો શું કરવું પડે? આપણે કાર્ય કરવું પડે કે ના કરવું પડે? તો હવા છે મારા માટે સિસ્ટમ છે, સમજો. તો હવા પર કાર્ય કરવું પડશે કે હવા ઓટોમેટિક પેલા નાનકડા ડબ્બામાં આવી જશે? રૂમ મોટી છે, એમાં હવા છે, અને એક નાનકડો ડબ્બો છે, બરાબર. એ ડબ્બામાં આપણે હવાને 1 કિલો હવા ભરી દેવી છે. પહેલી વાત તો 1 કિલો હવા ભરાય કે ના ભરાય? હા ભાઈ ભરાય. આ આખી રૂમ પાણીની ભરી હોય, આખી રૂમ પાણીની ભરેલી છે, અને તમને એમ કહેવામાં આવે કે બધું પાણી એક ડબ્બામાં ભરવાનું છે, તો ડબ્બામાં પાણી ભરાય છે રૂમનું પાણી? ના, તો પૂર આવે જ શું કામ? નદીનું બધું પાણી જ્યારે વધી જાય ડબ્બામાં ભરીને મૂકી દે એટલે પૂર તો ન આવે. તો આવું કેમ થાય? ભાઈ પ્રવાહી છે અને ઘન છે અદબનીય છે, લાસ્ટ ચેપ્ટરમાં વાત થઈ ગઈ. અને વાયુ છે એ દબનીય છે. વાયુને તમે કમ્પ્રેસ કરી શકો, ઘન અને પ્રવાહીને કમ્પ્રેસ ના કરી શકો. એટલા માટે વાયુની કમ્પ્રેસિબિલિટી બહુ વધારે હોય અને ઘન અને પ્રવાહીની કમ્પ્રેસિબિલિટી બહુ ઓછી હોય. વાયુની બલ્ક મોડ્યુલસ બહુ ઓછો હોય અને ઘન અને પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ બહુ વધારે હોય, કારણ કે કમ્પ્રેસિબિલિટી છે એ બલ્ક મોડ્યુલસના વ્યસ્ત પ્રમાણ હોય છે. ટૂંકમાં આપણે વાત કરતા પહેલી હવાની, તો આખી રૂમમાં જે હવા છે એ નાનકડા ડબ્બામાં પૂરવાની છે, તો ઓટોમેટિક પૂરાઈ જાય કે પૂરવી પડશે? તો આ પૂરાઈ શકે, પણ એના માટે તમારે હવા પર કાર્ય કરવું પડે. તો જો હવા પર કાર્ય થતું હોય તો સિસ્ટમ પર કાર્ય થયું બહારથી, તો કાર્ય કેવું ગણશું? ઋણ ગણશું. આનાથી ઉલટું, 1 મિનિટ પહેલાં વાત પૂરી કરી દઉં. તો આપણે સિસ્ટમ પર કાર્ય કર્યું, જે આખી રૂમમાં જે હવા હતી એને મેં નાનકડા ડબ્બામાં પૂરી દીધી, તો હવાનું કદ વધશે કે ઘટશે? અરે ભાઈ 100% ઘટશે. આખી રૂમમાં પહેલાં હવા હતી, કદ મોટું હતું રૂમ જેટલું. હવે નાનકડી પેલી ડબ્બામાં પૂરી દીધી છે હવાને, 1 કિલો હવાને, તો એનું કદ ઘટી જશે. તો કદ ઘટ્યું એટલે ટૂંકમાં શું થયું? સંકોચન થયું ને. તો વાયુનું સંકોચન છે એ ઓટોમેટિક થઈ શકે? વાયુ પોતે કરી શકે આપમેળે? ના કરી શકે. એના માટે વાયુ પર કાર્ય કરવું પડે. તો યાદ રાખો, વાયુનું સંકોચન થતું હોય એટલે કે વાયુનું કદ ઘટાડવું હોય, તો કદ ઘટાડવા માટે વાયુ પોતે કાર્ય કરશે નહીં, આપમેળે કાર્ય કરશે નહીં, એના પર બહારથી કાર્ય કરવું પડે. અને જો વાયુ પર એટલે કે સિસ્ટમ પર જો બહારથી કાર્ય કરવામાં આવે તો એવા કાર્યને આપણે શું લઈએ છીએ? ઋણ લઈએ છીએ, સંજ્ઞા પદ્ધતિ અનુસાર. આનાથી એક્ઝેક્ટલી ઉલટી વાત કરું. માનો કે એક નાનકડા ડબ્બામાં 1 કિલો હવા છે, એનું પ્રેશર બહુ વધારે હશે, એ હવાને મારે રિલીઝ કરી દેવી છે, તો અને આખી રૂમમાં ફેલાઈ દેવી છે, તો હું શું કરીશ? હવામાં પેલા પેટીમાં પેલી જે નાનો ડબ્બો છે એ ડબ્બામાંથી થોડીક મુઠ્ઠી ભરી લે હવાની, અને પછી રૂમમાં બધી જગ્યાએ છાંટી દે. એવું કરવું પડે કે જેવો ડબ્બો ખોલો એટલે ઓટોમેટિક હવા ફેલાઈ જાય એની રીતે? સમજો, થોડુંક ડિફરન્સ સમજો ભાઈ. જે પેલા ડબ્બામાં હવા છે, હવે એમાંથી થોડીક હવા લઈ અને રૂમમાં દરેક જગ્યાએ આમ છાંટી દો, એવું તો થાય નહીં. તમે જેવી ડબ્બો ખોલશો, બરાબર છે, નાની પેટી ખોલશો એટલે ઓટોમેટિક હવા પોતે વિસ્તરણ પામીને આખી રૂમમાં ફેલાઈ જશે ઓટોમેટિકલી. કેના પર કાર્ય કરવું પડ્યું? ઘણા કહેશે ડબ્બો ખોલવાનું કાર્ય કરવું પડ્યું. અરે ભાઈ, ડબ્બો ખોલવાનું કાર્ય નથી ગણવાનું. આપણે જોવાનું છે હવા પર કાર્ય કર્યું કે નહીં. ના, હવા પર મેં કોઈ કાર્ય કર્યું નથી. હવા ઓટોમેટિક પેલા ડબ્બામાંથી, અને ઓટોમેટિક ડબ્બો ખોલવાથી ઓટોમેટિકલી હવા પોતે વિસ્તરણ પામી. મારે જોવાનું છે કે હવાને મારે રૂમમાં ફેલાવવા માટે કંઈ કાર્ય કરવું પડે છે? ના, કોઈ કાર્ય કરવું પડતું નથી. તો અહીંયા કાર્ય કોણ કરે છે? હવા પોતે કરે છે. તો યાદ રાખો, જ્યારે વાયુનું કદ ઓછું હોય અને પછી તેનું વિસ્તરણ થાય એટલે શું થાય? કદ વધશે.
તો વાયુનું વિસ્તરણ થાય એટલે કે કદ વધતું હોય ત્યારે વાયુ પોતે વિસ્તરણ પામી શકે છે. અને વિસ્તરણ પમાડવા માટે તમારે બહારથી કોઈ કાર્ય કરવું પડતું નથી. વાયુ પોતે ફેલાય છે, ટૂંકમાં વાયુ પોતે કાર્ય કરે છે. અને વાયુ જ્યારે સિસ્ટમ પોતે કાર્ય કરતી હોય ત્યારે એના માટે કાર્ય કેવું ગણીએ છીએ? ધન ગણીએ છીએ. તો 100 વાતની એક વાત, વાયુ પોતે વિસ્તરણ પામતો હોય તો વિસ્તરણ આપમેળા પામશે, આપમેળા કાર્ય કરશે અને એવા કાર્યને ગણીશ ધન. જો વાયુનું સંકોચન કરવું છે, કદ ઘટાડવું છે, તો વાયુ ઓટોમેટિકલી એનું કદ ઘટી શકે નહીં. બરાબર છે? તેના માટે મારે બહારથી કાર્ય કરવું પડશે. અને જો બહારથી કાર્ય કરવું પડે તો કાર્યને ગણવાનું ઋણ. 100 બહુ સિમ્પલ ભાષા મેં સમજાવ્યું છે અને તમને સમજાઈ જવું જોઈએ. જો નહીં સમજાતું તો ફરીથી 2-5 મિનિટ થોડીક રિવાઇઝ કરીને સાંભળી લેજો, વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. પણ જો અહીંયા ભૂલ પડી સમજવામાં તો દાખલામાં 100% ભૂલ પડશે જ. એટલા માટે વ્યવસ્થિત સમજી લો. હવે મેં જે લખ્યું છે એ ફરીથી વાંચું છું. જો વાયુ પોતાની જાતે જ વિસ્તરણ પામે છે, બરાબર, પામી શકે છે. વિસ્તરણ દરમિયાન તેનું કદ વધે છે. આથી વાયુ પર કાર્ય કરવું પડતું નથી, કારણ કે વાયુ પોતે આપમેળે જાતે જ વિસ્તરણ પામે છે. પરંતુ વિસ્તરણ દરમિયાન વાયુ પોતે કાર્ય કરે છે. આથી વિસ્તરણ દરમિયાન થતા કાર્યને ધન ગણાય છે. કેમ કે જ્યારે મારી સિસ્ટમ છે વાયુ પોતે એટલે સિસ્ટમ કાર્ય કરતી હોય તેવા કાર્યને શું ગણું છું? ધન ગણું. ચલો માનો કે એક આપણે પ્રોસેસમાં બતાવ્યા. માનો કે પહેલાં એક વાયુ છે, એનું દબાણ હતું P1 અને કદ હતું V1. જો શરૂઆતમાં અહીંયા છે, વાયુ અહીંયા છે, એનું દબાણ હતું P1 અને કદ હતું V1. હવે વાયુ છે એનું વિસ્તરણ થાય છે. સમજો, વિસ્તરણ થાય. માનો કે પેલી નાનકડી ડબ્બીમાં પેલી હવા હતી, એમાં પ્રેશર કેવું હશે? વધારે હશે. માનો કે ડબ્બી ખોલી નાખું તો હવા આખી રૂમમાં ફેલાઈ જશે. રૂમમાં ફેલાશે તો એનું પ્રેશર ઘટશે કે વધશે? અરે ભાઈ, પ્રેશર ઘટશે. અને કદ શું થાય? વધે. તો ધીમે ધીમે પ્રોસેસ સપોઝ આ પ્રમાણે થઈ, પ્રોસેસ ગમે તે પોસિબલ થઈ શકે. આમ ધારો કે મેં બતાવી છે આ રીતે, ધારો કે પ્રોસેસ આ પ્રમાણે થઈ. ધારો કે અહીંયા આવી ગયું, અહીંયા કદ થઈ ગયું V2. કેટલું કદ થઈ ગયું એનું? V2. અને એ પ્રેશર કેટલું હશે? P2. કેટલું હશે? P2. તો એનું પ્રેશર હવે છે P2. દબાણ ઘટી ગયું. પહેલાં દબાણ હતું વધારે, હવે દબાણ ઘટી ગયું. જો પહેલાં દબાણ હતું આટલું, દબાણ પહેલાં આટલું હતું, બરાબર, આટલું દબાણ હતું, હવે દબાણ આટલું છે. ટૂંકમાં દબાણ ઘટ્યું છે. પહેલાં કદ કેટલું હતું? પહેલાં કદ હતું આટલું, હવે કદ વધી ગયું છે. તો આ જે પ્રોસેસ થઈ એ પ્રોસેસ આપમેળે થાય? વાયુ પોતે કરી શકે આ પ્રોસેસ કે ના કરી શકે? તો જોઈએ આપણે. વાયુનું કદ વધે છે અને વાયુનું દબાણ ઘટે છે. આ તો મેં ડબ્બા જેવી વાત કરી એ જ થઈ કે ડબ્બામાં હવા હતી અને હવા પોતે વિસ્તરણ પામી ગઈ. તો એ જ વસ્તુ થઈ કે નહીં અહીંયા? તો અહીંયા વાયુ પોતે વિસ્તરણ પામે છે. ટૂંકમાં વાયુ પોતે કાર્ય કરે છે, વાયુ પર કાર્ય કરવું પડતું નથી. તો આ પ્રોસેસ કેવી ગણશું આપણે? ધન ગણશું. આ જે પ્રોસેસમાં કાર્ય મળશે એ કાર્યને કેવું ગણશું? ધન ગણશું. તો જો એનો એરો કેવો આવશે? આ રીતે આવશે. જો એરો ક્યાં છે? વધતા કદ તરફ. જો કદ વધતું હોય, કદ વધતું હોય તો કદ વાયુ પોતાની જાતે વધારી શકે છે. ટૂંકમાં વાયુ પોતે કાર્ય કરી શકે છે. એટલે કદ જો વધતું હોય તો વાયુ આપમેળે કાર્ય કરશે, અને વાયુ જો આપમેળે કાર્ય કરશે તો કાર્યને ધન ગણશું. કાર્ય થશે કેટલું? તો આ જે પ્રક્રિયા છે એનું આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ કઈ અક્ષ પર? V અક્ષ પર. તો આજે ડોટેડ લાઈન, આજે ત્રાસી લાઈન દોરું છું, ટ્રાન્સવર્સ લાઈન. આજે એરિયા મેળો આટલો. મને આજે એરિયા મેળો આટલો. આ એરિયા જે છે એ એરિયા જેટલો હશે એટલું કાર્ય વાયુ પોતે કરીને આપશે. અને કાર્યને શું ગણીશું? ધન ગણીશ. બરાબર છે? આથી વાયુનું કદ વધતું હોવાથી, આપમેળે વધતું હોવાથી કાર્ય ગણીશ ધન. બીજી પ્રોસેસ જોઈએ, સંકોચનવાળી. વાયુ આપમેળે સંકોચન પામી શકતો નથી. એક્ઝામ્પલ શું મેં તમને આપ્યું? પેલું ડબ્બામાં હવા પૂરવાની છે આખી રૂમમાંથી. સંકોચન કરવા માટે તેના પર બહારથી કાર્ય કરવું પડે છે. સંકોચન કરવા માટે તેના પર બહારથી કાર્ય કરવું પડે છે, જેથી સંકોચન દરમિયાન વાયુ પર થતા કાર્યને કેવું ગણીશું? ઋણ. આગળ સંજ્ઞા પદ્ધતિ શું હતી કે જો સિસ્ટમ પર કાર્ય કરવું પડે તેવા કાર્યને ઋણ ગણવાનું. ઇલેક્ટ્રિસિટી આપો એટલે ઉષ્મા આપો અને પંખો ઓટોમેટિક કાર્ય કરે, પંખો ઓટોમેટિક ફરે તો ધન ગણીશ. એટલે અહીંયા ધન ગણ્યું, અહીંયા શું ગણીશું? ઋણ ગણીશ. આથી કાર્ય કરીને કદ ઘટાડવામાં આવે તો કાર્યને ગુણવું ઋણ. ટૂંકમાં શું કહે છે? જો વાયુનું દબાણ ઘટતું હોય, વાયુનું કદ ઘટતું હોય તો કદ ઓટોમેટિક ઘટશે નહીં. એના માટે મારે એના પર કાર્ય કરવું પડશે. જો કાર્ય કરવું પડે તો કાર્યને શું ગણીશું? નેગેટિવ ગણીશ. નેગેટિવ સાઇન. બરાબર છે? એક્ઝામ્પલ લઈએ અહીંયા. માનો કે વાયુ પહેલાં અહીંયા હતો, આ રૂમમાં વાયુ છે, એનું દબાણ છે P1, કદ છે V1. જો V1 અહીંયા લખ્યું છે, પહેલાં અહીંયા લખ્યું હતું V1, કારણ કે ત્યાં હતો, હવે V1 અહીંયા છે. બરાબર છે? હવે વાયુને હું કમ્પ્રેસ કરું છું, એનું કદ ઘટાડું છું, ટૂંકમાં દબાણ વધારું છું અને એને ડબ્બામાં પૂરી દઈએ. માનો કે ડબ્બામાં પૂરી દઈએ પછી એનું દબાણ થઈ ગયું P2 અને કદ થઈ ગયું V2. તો જો એ કદ પહેલાં કેટલું હતું? પહેલાં કદ હતું આટલું, પહેલાં કદ આટલું હતું, હવે કદ કેટલું થઈ ગયું? આટલું થઈ ગયું. વાયુનું કદ થઈ ગયું V2, એટલે કે V2 અહીંયા છે, V2 થઈ ગયું કદ આટલું, પહેલાં કદ હતું આટલું. તો પહેલાં કદ હતું વધારે, હવે કદ છે ઓછું. પહેલાં દબાણ હતું ઓછું, પહેલાં દબાણ આટલું જ હતું P1, આટલું જ છે, હવે કેટલું દબાણ થઈ ગયું? આટલું થઈ ગયું, આટલું. તો મેં શું કર્યું આમાં? મેં આમાં વાયુનું કદ ઘટાડ્યું, દબાણ વધાર્યું. તો આ વસ્તુ કરવા માટે મારે બહારથી કાર્ય કરવું પડ્યું. ટૂંકમાં મારે વાયુ પર કાર્ય કરવું પડ્યું. કમ્પ્રેસર શું કરે? કમ્પ્રેસર સેમ વસ્તુ કરે છે. કમ્પ્રેસર શું કરે? વાયુ જે પદાર્થ છે, બરાબર,
ખાસ રેફ્રિજરેટરમાં. તો રેફ્રિજરેટરમાં જે કુલન્ટ જે છે એને કમ્પ્રેસ કરે છે, દબાવે છે, તો એના પર કમ્પ્રેસર ને આપણે ઇલેક્ટ્રિસિટી આપવી પડે કે ના આપવી પડે. ફ્રીજમાં મેન બિલ કોના કારણે આવે? જે તમારું બિલ આવે છે ઇલેક્ટ્રિસિટી બિલ ફ્રીજનું, એ મેનલી આવે છે તમારા કમ્પ્રેસરના કારણે. કારણ કે કમ્પ્રેસરને ઇલેક્ટ્રિસિટી આપશો એટલે કમ્પ્રેસર શું કરશે? વાયુ પર કાર્ય કરશે. વાયુ પર કાર્ય કરીને શું કરશે? એનું દબાણ વધારશે, કદ ઘટાડશે. તો આ વસ્તુ માટે મારે કમ્પ્રેસરે કાર્ય કરવું પડ્યું કોના પર? વાયુ પર. તો વાયુ પર જ્યારે કાર્ય કરવામાં આવે એટલે કે વાયુનું જ્યારે કદ ઘટતું હોય, તો વાયુનું કદ ઘટતું હોય ત્યારે કાર્ય બહારથી કરવું પડશે વાયુ પર, અને એવા કાર્યને શું ગણીશું? ઋણ ગણીશું. યાદ રાખો છો આમાં એરો કઈ રીતે આવે છે? એરો આવે છે ઘટતા કદ તરફ. ઘણા કે જરા એરો તો ઉપર જાય છે, અરે ભાઈ પ્રેશર વધે છે, કદ તો ઘટે છે ને. તો 100 વાતની એક વાત શું શીખા આપણે? જો વાયુનું કદ વધે તો કાર્ય ધન થાય. કેવું થાય? ધન થાય. અને જો વાયુનું કદ ઘટે એટલે કે સંકોચન થાય તો કાર્ય થશે ઋણ. કારણ કે વાયુનું કદ પોતે આપમેળે વધી શકે, વાયુ વિસ્તરણ પામે એટલે વાયુ કાર્ય કરે, ધન લેવાનું. અને જો વાયુનું કદ ઘટાડવું છે એટલે કે સંકોચન કરવું છે તો વારથી કાર્ય કરવું પડશે. શું લેશું? ઋણ લેશું. તો આ વાત સમજાઈ ગઈ હોય તો દાખલામાં કોઈ તકલીફ હશે નહીં. તો આ પ્રોસેસ જોઈને ખબર પડી જવી જોઈએ. તમને એવું બધું કહેશે નહીં રકમમાં કદ આટલું થયું છે ને આટલું થયું છે, વધે છે ઘટે છે. એરો જોઈને ખબર પડી જવું કે પહેલાં વાયુનું કદ આટલું ઓછું હતું, હવે ધીમે ધીમે કદ વધે છે, તો કદ વધ્યું તો વાયુનું કદ ઓટોમેટિક વધી શકે, પોતે આપમેળે વધારી શકે. એટલા માટે કાર્ય ગણીશ ધન. અહીંયા જુઓ એરો શું કહે છે? પહેલાં વાયુનું કદ હતું આટલું, ધીમે ધીમે પ્રોસેસ ઉપર ગઈ, અહીંયા કેટલું કદ થઈ ગયું? V2 થઈ ગયું. તો પહેલાં કદ હતું આટલું મોટું, V1 હતું આટલું. અહીંથી મારે આ જે નેલ છે ત્યાંથી લઈને V1 સુધી, અને હવે થઈ ગયું કદ આટલું V2. તો વાયુનું કદ ઘટ્યું છે. વાયુ પોતે જાતે કદ ઘટાડી શકે નહીં, એના માટે બહારથી કાર્ય કર્યું હશે. અને જો બહારથી કાર્ય કર્યું હોય તો કેવું ગણવાનું? ઋણ ગણવાનું. તો અહીંયા આ વાયુનો કાર્ય ક્યારે ધન ક્યારે ઋણ એ બહુ મેં સારી રીતે સમજાવ્યું છે. હજી જો આમાં કોઈને તકલીફ હોય તો હું ફરીથી કહી દઉં છું કે થોડુંક લેક્ચર રિવાઇઝ કરીને જોઈ લે, આરામથી સમજ પડી જશે. છતાં પણ ખબર ના પડે તો નીચે કોમેન્ટ સેક્શનમાં લખી દેવું, હું ફરીથી સમજાવી દઈશ. આગળ વધીએ. નેક્સ્ટ થિયરી છે પોઈન્ટ ફંક્શન ને પાથ ફંક્શન. પોઈન્ટ એટલે કે બિંદુ, જે રાશિ બિંદુ પર આધારિત હોય એને કહેવાય પોઈન્ટ ફંક્શન, અથવા બીજું નામ છે એનું અવસ્થા વિધેય. સ્ટેટ ફંક્શન પણ કહેવાય. સ્ટેટ એટલે અવસ્થા. સ્ટેટ એટલે રાજ્યની વાત નથી થતી, સ્ટેટ એટલે અવસ્થાની વાત થાય છે. અને બી સ્પેલિંગ બી અલગ છે. અને બીજું છે પાથ ફંક્શન એટલે કે માર્ગ પર આધારિત વિધેય. આ સમજશો એટલે ખબર પડી જશે શું છે. એક એક્ઝામ્પલથી સમજે એટલે વધારે સમજ પડે. તો ચલો આપણે એક્ઝામ્પલ આપું તમને હું. ધારો કે હું પીવી ડાયાગ્રામ દોરું છું એક પ્રક્રિયાનો, પી વિરુદ્ધ વીનો આલેખ. સપોઝ કે આલેખ આ પ્રમાણે આવ્યો, આ પ્રમાણે એક પ્રોસેસ થઈ, એનો આલેખ આ પ્રમાણે આવે છે. સપોઝ કે અહીંયા ધારો કે આ બિંદુએ પ્રેશર છે P1, એ બિંદુએ કદ છે V1, બરાબર છે. પ્રોસેસ તેને અહીંયા આવી ગઈ. સપોઝ કે આ બિંદુએ પ્રેશર છે P2 આટલું, અને એ કદ છે V2. જુઓ, આ બિંદુએ પ્રેશર અને આ બિંદુ પ્રેશર સરખું એક અલગ અલગ હોય. તો જેમ બિંદુ ફરશે પ્રક્રિયા પર એમ પ્રેશર ફરતું જશે. જેમ કે અહીંયા પ્રેશર વધારે છે, અહીંયા પ્રેશર હજી ઓછું થઈ ગયું, અહીંયા પ્રેશર હજી ઓછું થઈ ગયું, અને છેલ્લું બિંદુ પ્રક્રિયાનું એન્ડ પ્રોસેસનું છેલ્લું બિંદુ કે જ્યાં પ્રેશર થઈ ગયું P2. તો પ્રેશર જે છે એ કોના પર ડિપેન્ડ કરે છે? બિંદુ પર ડિપેન્ડ કરે. અહીંયા પ્રેશર કેટલું હશે? અલગ હશે બધાથી. અહીંયા પ્રેશર અલગ હશે. તો હું પોઈન્ટ બદલાવું તો ત્યાં પ્રેશર અલગ બને છે. સેમ વસ્તુ કદ. અહીંયા કદ છે V1, જેમ જેમ નીચે આવું છું એમ કદ વધતું જાય છે, કદ થઈ ગયું V2. અહીંયા કદ અલગ છે, અહીંયા કદ અલગ છે, અહીંયા કદ અલગ છે. ટૂંકમાં દરેક બિંદુએ, આલેખમાં દરેક બિંદુએ અલગ અલગ કદ છે, અને આલેખમાં દરેક બિંદુએ અલગ અલગ પ્રેશર છે. તો પ્રેશર, કદ, તાપમાન, ઘનતા એ બધી રાશિઓ એવી રાશિઓ છે કે જે બિંદુ પર ડિપેન્ડ કરે. બિંદુ બદલશે, પોઈન્ટ બદલશે તો રાશિનું મૂલ્ય બદલી જશે. જો લખ્યું છે મેં, જે ગુણધર્મ કે રાશિની કિંમત અલગ અલગ બિંદુએ આલેખમાં અલગ મળે તેને પોઈન્ટ ફંક્શન કહેવાય. સમજ પડી ગઈ? સિમ્પલ વાત છે. હું આલેખમાં અલગ કોર્ડિનેટ્સ પર અલગ યામ પર અલગ મને પ્રેશર મળે. અહીંયા પ્રેશર સૌથી વધારે છે, અહીંયા સૌથી ઓછું પ્રેશર, એની પ્રેશર ઘટી ગયું, અહીંયા સૌથી ઓછું પ્રેશર છે, અને અહીંયા પ્રેશર 0 છે. તો હું કોઈ પણ બિંદુ પકડું, અહીંયા આ બિંદુ, તો ત્યાં બિંદુ એક ફિક્સ મૂલ્યનું દબાણ હશે, એક ફિક્સ મૂલ્યનું કદ હશે. જો હું બિંદુ બદલાવું તો ત્યાં દબાણ બદલી ગયું, ત્યાં કદ બદલી ગયું. ટૂંકમાં દરેક બિંદુએ એક ફિક્સ મૂલ્યનું દબાણ છે, દરેક બિંદુએ ફિક્સ મૂલ્યનું કદ છે. જો બિંદુ બદલશે તો પ્રેશર, કદ બદલી જશે. આ પ્રમાણે તમને ખબર, બીજો ડાયાગ્રામ ધારો કે TS ડાયાગ્રામ છે, તાપમાન ને એન્ટ્રોપીનો. તો સેમ વસ્તુ, અહીંયા તાપમાન અલગ છે, અહીંયા તાપમાન અલગ છે, અહીંયા એન્ટ્રોપી અલગ છે, અહીંયા એન્ટ્રોપી અલગ છે. ટૂંકમાં કઈ વસ્તુ? પ્રેશર છે, કદ છે, તાપમાન છે, એન્ટ્રોપી છે, એન્થાલ્પી છે, H બરાબર છે, ઘનતા છે, એ બધી કોના પર ડિપેન્ડ કરે?
બિંદુ ફંક્શન કહેવાય. કોના પર કોઈ શું કહેવાય એને પોઈન્ટ ફંક્શન કહેવાય અથવા સ્ટેટ ફંક્શન કહેવાય. સોરી, શું કહેવાય? પોઈન્ટ ફંક્શન કહેવાય, સ્ટેટ ફંક્શન કહેવાય અથવા અવસ્થા વિધેય કહેવાય, જે બિંદુ પર આધારિત હોય. હવે વાત કરીએ પાથ ફંક્શનની. ચલો જુઓ પાથ ફંક્શન. પોઈન્ટ ફંક્શન કોને કહેવાય? ફંક્શન એટલે શું? આધાર રાખો. તો જે રાશિ પોઈન્ટ પર આધાર રાખે, બિંદુ પર આધાર રાખે, સ્ટેટ પર આધાર રાખે, અવસ્થા પર આધાર રાખે, એને કહેવાય પોઈન્ટ ફંક્શન. અને પાથ ફંક્શન કોને કહેશું? જે રાશિ પાથ પર આધાર રાખે એટલે કે માર્ગ પર આધાર રાખે એને કહેવાય શું કહેવાય? પાથ ફંક્શન. એનો બિંદુ જોડે કોઈ લેવા દેવા નથી. ચલો તો જોઈએ. માનો કે બીજો ડાયાગ્રામ દોરી દો સારો થોડો. સપોઝ કે આ પ્રમાણે એક પ્રોસેસ થઈ, થર્મોડાયનેમિક પ્રોસેસ પી વિરુદ્ધ વીના ડાયાગ્રામમાં. સપોઝ કે આ પ્રમાણે પ્રોસેસ થઈ અહીંયા, બરાબર છે. અહીંયા પ્રેશર છે P1, અહીંયા પ્રેશર સપોઝ કે છે P2, અહીંયા કદ છે V1, અહીંયા કદ છે V2. ચલો આટલી આગળ કીધું હતું એ જ. આ પ્રક્રિયામાં કાર્ય કેટલું થશે? તો આ પ્રક્રિયામાં કાર્ય થશે P વિરુદ્ધ Vના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. તો કામ કરો, કેટલું ક્ષેત્રફળ ઘેરાય? આટલું ક્ષેત્રફળ ઘેરાશે ને. આ તો થયું કાર્ય આટલું. ચલો બરાબર છે, આટલું કાર્ય થશે. જો પ્રક્રિયાનો પાથ હજી થોડોક મોટો હોત તો હજી એરિયા આવત, થોડોક આમ પણ મોટો હોત તો હજી એરિયા આવત. તો જો પ્રક્રિયાનો પાથ મોટો હોત તો કાર્ય વધુ હોત. સીધી વાત છે. તો કાર્ય કોના પર ડિપેન્ડ કરે? પાથ પર ડિપેન્ડ કરે. હજી એક એક્ઝામ્પલ આપું. માનો કે આ જે પ્રક્રિયા છે પહેલા બિંદુએથી બીજા બિંદુએ થાય છે. ધારો કે આમ થઈ, આમ આ રીતે સપોઝ કે આ પ્રમાણે પોસિબલ થઈ, આ રીતે સીધી નહીં ગઈ, આ પ્રમાણે ગઈ, આ પ્રમાણે થઈ. જુઓ આ બિંદુ પ્રક્રિયા પહેલી વખત થઈ હતી કઈ 1A2 માર્ગે. પહેલાં કયા માર્ગે થઈ હતી? 1A2 માર્ગે. હવે થઈ ધારો કે આનું નામ આપતું B, તો હવે થઈ ગઈ 1B2 માર્ગે. પહેલાં પ્રેશર જેટલું હતું એટલું જ. જો આ પ્રક્રિયા માટે પ્રેશર પહેલાં પ્રારંભિક પ્રેશર કેટલું? P1. અંતિમ પ્રેશર કેટલું? P2. ધારો કે પ્રક્રિયા આ પ્રમાણે થઈ, સપોઝ કે પ્રક્રિયા આ પ્રમાણે થઈ, આ પ્રોસેસ થઈ. બાજુમાં દોરી દઉં, સમજ ન પડતી હોય તો. ધારો કે બિંદુ પહેલું અહીંયા છે, બીજું બિંદુ અહીંયા છે, સેમ ટુ સેમ બિંદુ છે, માનો બે સેમ ટુ સેમ બિંદુ છે. પહેલાં પ્રક્રિયા થઈ હતી આ બિંદુ આ માર્ગે, હવે થઈ છે આ માર્ગે. ચલો આ માર્ગે પ્રોસેસ થઈ. તો અહીંયા પણ પ્રેશર P1 છે, અહીંયા પણ પ્રેશર P1 છે, અહીંયા પ્રેશર P2 છે, અંતિમ અહીંયા પણ પ્રેશર P2 છે. તો પ્રક્રિયા આ માર્ગે થાય કે આ માર્ગે થાય? પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ સરખા છે. પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ સરખા હોય તો બે જગ્યાએ પ્રેશર કેવા હશે? બે પ્રક્રિયામાં પ્રેશર કેવા છે? સરખા હશે. તો જે પ્રેશર છે કે કદ છે એને પ્રક્રિયાના માર્ગ પર કોઈ આધાર નથી. એને કોના પર ડિપેન્ડન્ટ કરે? પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ પર. કોના પર ડિપેન્ડ કરે? પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ પર. હવે આપણે કાર્યની વાત કરીએ. ચલો આ પ્રોસેસ માટે કાર્ય કેટલું મળે? આટલું મેળવ્યું છે, આટલું આજે બતાવ્યું છે. આના માટે કાર્ય કેટલું મળશે? તો એના વડે ઘેરાતું ક્ષેત્રફળ કેટલું થાય? આટલું થાય ને? આટલું થશે કે નહીં થાય? બરાબર, આટલું થશે. તો બે પ્રક્રિયામાં પ્રારંભિક દબાણ, અંતિમ દબાણ તો સરખા છે. ટૂંકમાં બે પ્રોસેસ માટે, પહેલે માટે પણ પ્રારંભિક દબાણ P1 છે, બીજી માટે પણ પ્રારંભિક દબાણ P1 છે. બીજી પ્રોસેસ માટે પહેલી પ્રોસેસ માટે અંતિમ દબાણ P2 છે અને બીજી પ્રોસેસ માટે પણ અંતિમ દબાણ P2 છે. ટૂંકમાં દબાણ તો બેમાં સરખા છે, પ્રારંભિક ને અંતિમ. એ પ્રમાણે બેમાં પ્રારંભિક કદ અને પ્રારંભિક અંતિમ કદ પણ સરખા છે. તો ફરક ક્યાં છે બે પ્રોસેસમાં? ફરક છે માર્ગમાં. એક પ્રોસેસ સીધા માર્ગે થઈ અને એક થોડીક ઉપરથી જઈને થઈ. તો બેમાં ફરક ક્યાં પડ્યો? કાર્યમાં. બીજી જે પ્રોસેસ થઈ 1B2 એમાં વધારે કાર્ય મળશે. કેમ? એમાં વધારે ક્ષેત્રફળ ઘેરાશે. અને પહેલી પ્રોસેસ એમાં આટલું ક્ષેત્રફળ ઘેરાશે એટલે કાર્ય ઓછું મળશે. તો યાદ રાખો, જે પોઈન્ટ ફંક્શન છે જેમ કે દબાણ, કદ, તાપમાન, એન્ટ્રોપી, એન્થાલ્પી, ઘનતા, એ બધી વસ્તુ કોના પર ડિપેન્ડ કરે? પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ પર. પરંતુ કાર્ય જે છે અને ઉષ્મા, કાર્ય અને ઉષ્મા બંને કોના પર ડિપેન્ડ કરે? પ્રારંભિક બિંદુ અંતિમ બિંદુ જોડે કોઈ લેવા દેવા નથી. એ ડિપેન્ડ કરશે કોના પર? પ્રક્રિયાના માર્ગ પર, કે એક બિંદુથી બીજા બિંદુ સુધી પ્રક્રિયા કયા માર્ગે ગઈ. તો જુઓ, એક બે બિંદુને જોડી દો અલગ અલગ માર્ગે તો તમને દરેક માર્ગ અલગ અલગ ક્ષેત્રફળ આપશે. અને દરેક માર્ગ અલગ અલગ ક્ષેત્રફળ આપે તો દરેક માર્ગ અલગ અલગ કાર્ય આપશે, અલગ અલગ ઉષ્મા આપશે. ઘણા કેસમાં ઉષ્મા ક્યાંથી ઘૂસી ગઈ? તો જુઓ અહીંયા, માનો કે ઉષ્મા ક્યાંથી મળે? યાદ કરો, TS ડાયાગ્રામ પરથી યાદ કરો. કોનો આલેખ દોરું? ટેમ્પરેચર વર્સિસ એન્ટ્રોપીનો દોરું. માનો કે એક પ્રોસેસ થઈ આ રીતે, અહીંયા ટેમ્પરેચર છે T1, અહીંયા છે T2, અહીંયા એન્ટ્રોપી છે S1, અહીંયા એન્ટ્રોપી છે S2. તો આનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ શું આપશે મને? ઉષ્મા આપે. શું આપે? ઉષ્માનો વિનિમય. તો આટલી ઉષ્મા વિનિમય પામી. ધારો કે હું ટેમ્પરેચર પ્રારંભિક ને અંતિમ ટેમ્પરેચર એમને રાખું છું, ફાઇનલ ને ઇનિશિયલ, પણ પ્રક્રિયા કરું બીજા માર્ગે. સપોઝ કે આ માર્ગે પ્રક્રિયા કરી, મેં આ રીતે પ્રક્રિયા કરી, બરાબર છે. તો હવે તો પ્રારંભિક તાપમાન અને અંતિમ તાપમાન બેમાં સરખું જ હતું. તો ફરક ક્યાં પડ્યો? માર્ગમાં.
જો માર્ગ હું મોટો કરીશ તો કેટલું ક્ષેત્રફળ ઘેરાય? આટલું ક્ષેત્રફળ ઘેરાશે. હવે તો આટલી ઉષ્મા વિનિમય પામશે. તો ટૂંકમાં વધારે ઉષ્મા વિનિમય પામશે. તો યાદ રાખો, તાપમાન, દબાણ, કદ, ઘનતા, એન્થાલ્પી, એન્ટ્રોપી બધી વસ્તુ શું છે? પોઈન્ટ ફંક્શન. શું છે? પોઈન્ટ ફંક્શન છે. જે કોના પર ડિપેન્ડ કરે? પોઈન્ટ પર ડિપેન્ડ કરે. અને જો બે અલગ અલગ પ્રક્રિયા માટે પ્રારંભિક અને અંતિમ દબાણ સમાન હોય તો બંને પ્રક્રિયા માટે પોઈન્ટ ફંક્શન પર શું થશે? દબાણ અને તાપમાન સરખું હશે. અને એનાથી ઊંધું છે, જો પ્રક્રિયા માટે માર્ગ અલગ અલગ હોય, માર્ગ જુદા જુદા હોય, તો જુદા જુદા માર્ગ જુદું જુદું ક્ષેત્રફળ ઘેરે, અને જુદું જુદું ક્ષેત્રફળ ઘેરે તો જુદું જુદું કાર્ય અને ઉષ્મા આપે. તો ડબલ્યુ છે અને ક્યુ છે શું છે? પાથ ફંક્શન. શું છે? આ પાથ ફંક્શન છે. અને તાપમાન, દબાણ, કદ, ઘનતા, એન્ટ્રોપી, એન્થાલ્પી આવી ઘણી બધી રાશિઓ છે. એ બધું શું છે? પોઈન્ટ ફંક્શન છે. કે પોઈન્ટ બદલે તો પણ એનું મૂલ્ય બદલે, બાકી પોઈન્ટ નહીં બદલે તો મૂલ્ય બદલશે નહીં. અને મોસ્ટલી બે વસ્તુ આમ તો આપણા ચેપ્ટર પૂરતા, કાર્ય અને ઉષ્મા કે એનો વિનિમય, એમ તો કાર્યનો અને ઉષ્માનો વિનિમય એ માર્ગ પર આધારિત છે, એટલે એને કહેવાય પાથ ફંક્શન. તો આઈ થિંક હવે ખબર પડી ગઈ છે પોઈન્ટ ફંક્શન કોને કહેવાય, પાથ ફંક્શન કોને કહેવાય. અહીં મેં લખેલું છે, એ વાંચી લઈએ આપણે. પહેલાં લઈએ પોઈન્ટ ફંક્શન. એને કહેવાય ઇંગ્લિશમાં સ્ટેટ ફંક્શન પણ કહેવાય, અને અવસ્થા વિધેય કહીશું આપણે. તો પોઈન્ટ ફંક્શન અથવા સ્ટેટ ફંક્શન કોને કહેવાય? જે ગુણધર્મ કે રાશિની કિંમત અલગ અલગ બિંદુએ આલેખમાં અલગ અલગ મળે તે પોઈન્ટ ફંક્શન કહેવાય. અને નીચે લખ્યું છે, પોઈન્ટ ફંક્શન હંમેશા પ્રક્રિયાના પ્રારંભિક બિંદુ, ઇનિશિયલ અથવા સ્ટાર્ટિંગ સ્ટેટ અને અંતિમ બિંદુ એટલે કે ફાઇનલ સ્ટેટ પર આધારિત છે. મેં તમને કીધું એમ કે બે આ જો 3 પ્રોસેસ થઈ, જુઓ આ 3 પ્રોસેસમાં અલગ અલગ બતાવી છે. એક પ્રોસેસ આ પ્રમાણે થઈ, એક આ સીધી થઈ, એક આ પ્રમાણે થઈ. અહીંયા પ્રેશર P1 છે, અહીંયા પ્રેશર P1 છે, અહીંયા પ્રેશર P1 છે, અહીંયા પ્રેશર P2 છે. ખબર પડે ને? અહીંયા પણ પ્રેશર P2 છે, અહીંયા પણ પ્રેશર P2 છે. ટૂંકમાં પ્રક્રિયા ભલે અલગ અલગ થઈ, પણ બિંદુ બે કેવા છે? ત્રણેયમાં સરખા છે. ટૂંકમાં ત્રણેય પ્રોસેસમાં પ્રારંભિક અને અંતિમ દબાણ કેવા છે? સરખા છે. એ જ પ્રમાણે અહીંયા કદ V1 છે, અહીંયા કદ V2 છે, અહીંયા કદ V1 છે, અહીંયા કદ V2 છે, અહીંયા કદ V1, અહીંયા કદ V2. ટૂંકમાં અહીંયા જેટલું કદ છે એટલું જ કદ અહીંયા છે ત્રણેયમાં, સ્ટાર્ટિંગ બરાબર. અને અંતિમ કદ પર ત્રણેયમાં સરખા છે. ટૂંકમાં પ્રેશર અને કદ એ પ્રક્રિયાના માર્ગ પર આધારિત નથી. જો ત્રણેય માર્ગ અલગ અલગ છે, પ્રક્રિયા ભલે ગમે એમ થાય, પણ પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ સરખા છે. એટલે ત્રણેય પ્રક્રિયામાં તાપમાન, દબાણ તાપમાન નહીં, પણ પ્રારંભિક દબાણ, અંતિમ દબાણ, પ્રારંભિક કદ અને અંતિમ કદ ત્રણેય પ્રક્રિયામાં સમાન છે. એટલા માટે લખ્યું છે પોઈન્ટ ફંક્શન હંમેશા પ્રક્રિયાના પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ પર આધારિત છે. જેમ કે PTV, ઘનતા છે, એન્ટ્રોપી છે, એન્થાલ્પી છે, અને બ્લા બ્લા બ્લા. વાત કરીએ પાથ ફંક્શનની, તો જે રાશિઓ પ્રક્રિયાના માર્ગ પર આધાર રાખે તેને પાથ ફંક્શન કહેવાય. એક્ઝામ્પલ આપ્યા છે કાર્ય, કયો માર્ગ હોય? P વિરુદ્ધ Vનો. અને ઉષ્મા કોનો માર્ગ હોય? TSનો. બરાબર, એનું ક્ષેત્રફળ ઘેરવાનું. તો PV દર્શાવ્યું છે. આ જે પ્રોસેસ છે એના માટે કાર્ય કેટલું થાય? જો પ્રોસેસ ત્રણેય પ્રોસેસ માટે પ્રારંભિક અને અંતિમ અવસ્થા સરખી છે, પણ માર્ગ અલગ અલગ છે. તો માર્ગ અલગ અલગ હોય તો શું થાય? કેટલું કાર્ય થાય? આટલું કાર્ય થશે, આટલું બરાબર. અહીંયા કેટલું કાર્ય થાય? આટલું. તો જો પ્રક્રિયાનો પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ બેમાં સરખું છે, પણ કાર્ય કેવું છે? અલગ અલગ છે. કારણ કે કાર્ય છે એ પાથ ફંક્શન છે. કયા માર્ગે પ્રક્રિયા થઈ એ મહત્વનું છે. અને પોઈન્ટ ફંક્શનને કયા બિંદુથી સ્ટાર્ટ કરીને કયા બિંદુ સુધી, કયા માર્ગેથી જરૂર નથી, કયા બિંદુથી સ્ટાર્ટ કરીને કયા બિંદુ સુધી પ્રોસેસ થઈ એના પર ડિપેન્ડ કરે પોઈન્ટ ફંક્શન. અને એક બિંદુથી સ્ટાર્ટ કરીને બીજા બિંદુ સુધી કયા માર્ગે પ્રોસેસ થઈ, આ માર્ગે થઈ, આ માર્ગે થઈ, આ માર્ગે થઈ, એના પર ડિપેન્ડ કરે પાથ ફંક્શન. ટૂંકમાં યાદ રાખો, કાર્ય અને ઉષ્મા એ માર્ગ પર આધારિત છે. જેમ કે જો અહીંયા માર્ગ કે આ રીતનો છે તો કેટલું કાર્ય આવશે? આટલું કાર્ય આવશે. તો સૌથી વધુ કાર્ય આમાં મળશે, એનાથી ઓછું કાર્ય આમાં, અને સૌથી ઓછું કાર્ય અહીંયા મળશે. ભલે ત્રણેય માટે પ્રારંભિક અને અંતિમ દબાણ અને કદ ભલે સરખા હોય, પણ માર્ગ અલગ અલગ છે, એટલા માટે કાર્ય અલગ અલગ છે. એ પ્રમાણે તમે T વિરુદ્ધ Sનો આલેખ દોરો તો સેમ આલેખ તમે સમજાવી શકો છો કે દરેકમાં ઉષ્માનો વિનિમય પણ સરખો હોય. તો કાર્ય અને ઉષ્મા પાથ ફંક્શન છે. કયા માર્ગે પ્રક્રિયા થાય છે એના પર આધારિત છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ અને અંતિમ પોઈન્ટ પર આધારિત છે જ એનો, બરાબર છે. પણ પોઈન્ટ ફંક્શન હંમેશા માત્ર કોના પર ડિપેન્ડ કરે? કયા માર્ગે પ્રોસેસ થાય છે એના પર આધારિત રાખતું નથી. જેમ કે માનો કે આ પ્રમાણે 2 પોઈન્ટ લઈ લો, અહીંયા 2 પોઈન્ટ લઈ લો, પ્રક્રિયા તમે આમ કરો, આમ કરો, આમ કરો, દબાણને કદને કાંઈ ફરક પડતો નથી, પણ કોને ફરક પડશે? કાર્યને ફરક પડશે. તો અહીંયા આપણે આ કોન્સેપ્ટ સારી રીતે સમજી લીધા કે પોઈન્ટ ફંક્શન કોને કહેવાય, પાથ ફંક્શન કોને કહેવાય. મેન વાત આ છે કે કાર્ય અને ઉષ્મા એ પાથ ફંક્શન છે, એટલે કે પ્રક્રિયાના માર્ગ પર આધારિત છે. ભલે તાપમાન ને કદ સરખું હોય, પણ જો પ્રક્રિયા જુદા જુદા માર્ગે જાય તો જુદું જુદું કાર્ય આપે. બરાબર છે. આગળ વધીએ. હવે ઓલમોસ્ટ 1 કલાક થવા આવી છે, એટલે ઘણા લોકો કદાચ બોર થવાનું સ્ટાર્ટ કર્યું હોય, ઘણા તો બહુ શરૂઆતથી બોર થઈ જાય. અને જે લોકોએ બોર થવાનું સ્ટાર્ટ કર્યું છે, મેં દર વખતે કહું છું એ રીતે કે થોડુંક
પોઝ લઈ લો, થોડોક આરામ કરી લો, બરાબર છે, પછી લેક્ચર ચાલુ કરી દેજો. અને બીજી એક સલાહ, ઘણા લોકો ગામડે હોય એટલે એને નેટની પ્રોબ્લેમ હોય છે, તો હું એને સલાહ એ આપું છું કે પહેલાં આખો વિડીયો લોડ કરી લેવો. ડાઉનલોડ ના કરો ચાલે, પણ યુટ્યુબમાં આખો વિડીયો લોડ કરી લેવો, અને લોડ કર્યા પછી તમે જોશો એટલે ક્યાંય તમને બફરિંગ થશે નહીં, તો વિડીયો જોવાની મજા આવશે. ઘડીક જે જગ્યાએ નેટ આવતું હોય એ જગ્યાએ ફોન મૂકી દેવાનો, બરાબર છે, ભલે વિડીયો ચાલુ રહે, એટલે ટૂંકમાં ખાલી એને લોડ કરી લેવાનો, પછી ફરીથી સ્ટાર્ટિંગ પોઈન્ટ પર વહી આવવાનું, એટલે એમાં બફરિંગનો તમને કોઈ ઇશ્યુ રહેશે નહીં. તો જે લોકો બોર થાય થોડોક આરામ કરી લે, વિરામ કરી લે, જે કરવું એ કરે, બરાબર. બાકીના જે લોકોને મજા આવે છે એ લેક્ચરમાં બન્યા રહેજો. આગળ વધીએ આપણે. તો નેક્સ્ટ ટોપિક છે સાયક્લિક પ્રોસેસ. સાયકલ એટલે બાયસિકલ નથી વાત થતી. સાયક્લિક એટલે ચક્ર પૂરું કરવું. તેનું નામ છે ચક્રીય પ્રક્રિયા. ચક્રીય પ્રક્રિયા એટલે ઘણાના મનમાં એમ થાય ગોળ હોવું જોઈએ. ભાઈ ગોળ ના હોય. ચક્રીય પ્રોસેસ કોને કહેવાય? તો જે બિંદુથી પ્રોસેસ સ્ટાર્ટ થઈ છે ત્યાં પાછી આવી જાય, એ જ બિંદુ પર પાછી આવી જાય એને ચક્રીય પ્રોસેસ કહેવાય. જેમ કે લખ્યું છે, જે પ્રક્રિયા જે બિંદુથી શરૂ થઈ છે તે જ બિંદુ પર પાછી આવે, ઘણી બધી પ્રક્રિયાઓ કરીને ફરતી પાછી તે જ બિંદુ પર આવે, તેને સાયક્લિક પ્રોસેસ કહેવાય. ટૂંકમાં જે બિંદુએ સ્ટાર્ટ થઈ છે ત્યાં પાછી આવી જવી જોઈએ, કોઈ બી રીતે ત્યાં પાછી આવી જવી જોઈએ. ગમે એટલી પ્રક્રિયા કરે, એ પછી 5 પ્રક્રિયા કરે, 10 કરે, 15 કરે, જ્યાં સ્ટાર્ટ થયું ત્યાં પાછી આવી જવું જોઈએ. કેમ કે તમે ઘરેથી સ્કૂલે જાઓ, સ્કૂલેથી પાછા મોલમાં જાઓ, મોલમાંથી પાછા ઘરે જાઓ, તો તમારું સાયકલ પૂરું થયું છે, તે સાયકલિક પ્રોસેસ કહેવાય, બરાબર છે. તો જે પ્રક્રિયા જે બિંદુથી સ્ટાર્ટ થઈ છે તે જ બિંદુ પર પાછી ફરે તો એને સાયક્લિક પ્રોસેસ કહેવાય. માનો કે પ્રક્રિયા અહીંથી સ્ટાર્ટ થઈ, બરાબર, પી વિરુદ્ધ વીનો આલેખ છે, પ્રક્રિયાથી સ્ટાર્ટ થઈ, પહેલાં અહીંયા ગઈ, પછી અહીંયા ગઈ, પછી પાછું અહીંયા ગઈ. તો આ પ્રક્રિયા માટે પ્રારંભિક બિંદુ પણ આ હતું અને અંતિમ બિંદુ પણ આ હતું. ટૂંકમાં પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા કેવી હોય? સરખી હોય. યાદ રાખો, સાયક્લિક પ્રોસેસ માટે હંમેશા પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા એકની એક જ છે. કેમ કે ભાઈ જે બિંદુએ સ્ટાર્ટ થઈ છે એ બિંદુએ પૂરું થઈ છે, બરાબર છે. તો સાયક્લિક પ્રોસેસ માટે પ્રારંભિક અવસ્થા એટલે કે ઇનિશિયલ અથવા સ્ટાર્ટિંગ સ્ટેટ જે છે, અથવા જે સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે, અને અંતિમ અવસ્થા એ જ છે. ટૂંકમાં ફાઇનલ સ્ટેટ અને ઇનિશિયલ સ્ટેટ બે સરખી હશે. આવી પ્રક્રિયાઓમાં પોઈન્ટ ફંક્શનની ફેરફાર શૂન્ય હોય છે. આ શું લખ્યું પાછું જુઓ, સાયક્લિક પ્રોસેસમાં પોઈન્ટ ફંક્શનનો ફેરફાર શૂન્ય હોય છે. હવે આ સમજાવો, ચલો સમજાવીએ. જુઓ, એક હું ડાયાગ્રામ દોરી દઉં, પીવી ડાયાગ્રામ. તમારા ચેપ્ટરમાં પીવી ડાયાગ્રામ બહુ આવશે. ચલો પીવી ડાયાગ્રામ દોરી દઉં છું હું. માનો કે એક પ્રોસેસ અહીંથી સ્ટાર્ટ થઈ, પ્રોસેસ પહેલાં આ પ્રમાણે થઈ, પછી આ પ્રમાણે થઈને સપોઝ કે આ પ્રમાણે પાછી આવી ગઈ. તો પહેલાં પ્રોસેસ થઈ 1 થી 2, 2 થી થઈ 3 અને 3 થી થઈ 1. ચલો સપોઝ કે આ પ્રમાણે પ્રોસેસ થઈ, બરાબર છે. તો પ્રોસેસ સ્ટાર્ટ થઈ અહીંથી, અહીં પ્રેશર કેટલું હતું? P1 હતું. કદ કેટલું હતું? V1 હતું. 1 થી 2 પ્રોસેસ થઈ. આ પ્રોસેસ સાદી પ્રોસેસ છે, આ સાયક્લિક પ્રોસેસ નથી. સાયક્લિક પ્રોસેસનો એક ભાગ છે. તો પ્રોસેસ 1 થી થઈ 2, તો ત્યાં પ્રેશર કેટલું છે? પ્રેશર તો જો એનું જ છે, પણ કદ કેટલું થઈ ગયું? V2 થયું, બરાબર છે. પ્રેશર પછી આગળ વધ્યું, પ્રોસેસ થઈ 2 થી 3, 2 to 3, બરાબર, 2 થી 3 પ્રોસેસ થઈ. તો અહીંયા શું થયું? આ પણ સાયક્લિક પ્રોસેસ નથી, સાયક્લિક પ્રોસેસનો ભાગ છે, બીજો ભાગ, બરાબર છે. બરાબર, અહીંયા શું થાય? કદ અચળ રહે છે ને દબાણ વધે છે. ધારો કે દબાણ થઈ ગયું અહીંયા P2, કેટલું થઈ ગયું? P2. હવે આગળ વધે, પ્રોસેસ 3 પર આવી ગઈ, 3માંથી ફરીથી થઈ ગઈ 1. તો આ જે પ્રોસેસ છે આટલી, એમાં જો દબાણ ઘટે છે ને કદ ઘટે છે ને દબાણ વધે છે, તો આ પણ સાયક્લિક પ્રોસેસ નથી. આ તો એક સાદી પ્રોસેસ છે જે સાયક્લિક પ્રોસેસનો ભાગ છે. ત્રણેય પ્રોસેસનું ભેગી કરું તો જે પોઈન્ટે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યાં પાછું આવી ગયો. સમજો, 1 to 2 પ્રોસેસ એ શું કહેવાય? અચળ સમદાબી પ્રોસેસ કહેવાય. 2 to 3 કદ અચળ, તો શું થાય? સમકદ પ્રોસેસ કહેવાય. અને 3 to 1 એમાં શું કહેવાય? દબાણ ઘટે છે, આપણે કદ ઘટે છે અને દબાણ વધે છે, બરાબર છે. તો આ જે પ્રોસેસ ત્રણેયને ભેગી કરી દઉં તો મેં સ્ટાર્ટ કર્યું હતું 1 થી અને ફરતી પાછો 1 પર જ આવી ગયો. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ મારી કઈ હતી? દબાણ હતું P1, કદ હતું V1. અને અંતિમ પોઈન્ટ કયો? આ જ દબાણ થઈ ગયું P1 અને કદ થઈ ગયું V1. તો દબાણમાં ફેરફાર કેટલો આવ્યો? આખી સાયક્લિક પ્રોસેસ પૂરી કરી દઉં તો દબાણમાં ફેરફાર કેટલો આવ્યો? અરે ભાઈ કંઈ ફેરફાર જ ના આવે. કેમ? જે દબાણ કોના પર ડિપેન્ડ કરે? પોઈન્ટ પર. જે પોઈન્ટ પર તમે હતા એ જ પોઈન્ટ પર પાછા આવી ગયા તો દબાણ બદલશે કે નહીં બદલે? હા. તમે જો 1 થી 2 પ્રોસેસની વાત કરતા હો તો 100% દબાણમાં ફેરફાર અત્યારે તો નહીં આવે, પણ કદમાં ફેરફાર આવશે. તમે જો 2 થી 3 પ્રોસેસની વાત કરતા હો તો દબાણમાં ફેરફાર આવશે, કદમાં ફેરફાર નહીં આવે. અને તમે જો 3 થી 1 પ્રોસેસની વાત કરતા હો ખાલી, તો દબાણમાં ફેરફાર આવશે અને કદમાં ફેરફાર આવશે. પણ તમે આખી 1 2 3 પ્રોસેસની વાત કરતા હો, આખી સક્રિય પ્રોસેસની, તો જે પોઈન્ટ પર તમે હતા એ પોઈન્ટ પર તમે પાછા આવી ગયા છો તો અહીંયા દબાણ પર નહીં બદલે અને કદ પણ નહીં બદલે. તો દબાણમાં ફેરફાર કેટલો? ડેલ્ટા P શું આવશે? 0. કારણ કે મારો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો એ જ મારો એન્ડિંગ પોઈન્ટ છે. અને પોઈન્ટ પર કોણ ડિપેન્ડ કરે? પોઈન્ટ ફંક્શન. એટલે કે દબાણ છે અને કદ છે કોના પર ડિપેન્ડ કરે? પોઈન્ટ પર. તો આ બિંદુએ જેટલું દબાણ છે સ્ટાર્ટિંગમાં
અંતમાં પણ એટલું જ દબાણ છે તો ડેલ્ટા પી શું થાય 0. ચલો અહીં કદનો ફેરફાર કેટલો 0, કેટલો થશે 0, કારણ કે પહેલાં કદ કેટલું હતું v1, હવે પણ કદ કેટલું છે v1. તો યાદ રાખો ચક્રીય પ્રોસેસ માટે પોઈન્ટ ફંક્શન જેટલા પણ છે, ધારો કે આ પ્રમાણે તમે ટીએસ ડાયાગ્રામ દોરો, ચલો ટી વિરુદ્ધ એસનો ડાયાગ્રામ દોરો, તો કે પ્રોસેસ આ પ્રમાણે થઈ, પહેલાં આમ થઈ, પછી સપોઝ કે આ પ્રમાણે થઈ, પહેલાં આ પ્રમાણે પ્રોસેસ થઈ, પછી આ પ્રમાણે થઈ. પહેલાં સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો આ પ્રોસેસ થઈ 1 થી 2, બરાબર, પછી 2 થી થઈ 1. તો પહેલાં અહીંયા 1 થી 2 થઈ ત્યારે મારું તાપમાન વધે, તાપમાનમાં ફેરફાર આવ્યો, એન્ટ્રોપીમાં ફેરફાર આવ્યો. પણ જ્યારે પ્રોસેસ 2 થી 1 થાય છે ત્યારે 2 થી 1 માટે પણ તાપમાનમાં ફેરફાર આવે છે, એન્ટ્રોપીમાં ફેરફાર આવે. પણ હું આખી પ્રોસેસ ગણી નાખું, આખી તો પ્રોસેસ સ્ટાર્ટ ક્યાંથી થઈ 1 થી થઈ અને એન્ડ ક્યાં થયો 1 પર જ થયો. તો જેટલું તાપમાન પહેલાં હતું એટલું તાપમાન ફરીથી આવી ગયું, જેટલી એન્ટ્રોપી પહેલાં હતી એટલી એન્ટ્રોપી ફરીથી આવી ગઈ. તો એન્ટ્રોપીમાં ફેરફાર કેટલો 0, તાપમાનનો ફેરફાર કેટલો 0. તો યાદ રાખો જેટલા બી પોઈન્ટ ફંક્શન છે એ પોઈન્ટ ફંક્શનમાં ચક્રીય પ્રોસેસ થાય, ટૂંકમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ સરખો હોય તો પોઈન્ટ તો એકનો એક જ છે, એટલે ફેરફાર થાય 0. એટલે હવે વાંચો આ કે આવી પ્રક્રિયાઓમાં પોઈન્ટ ફંક્શનનો ફેરફાર શૂન્ય હોય છે. મસ્ત રીતે સમજાવ્યું છે મેં, બરાબર, આરામથી સમજાઈ જાય એવું છે. પોઈન્ટ ફંક્શન કેમ પ્રારંભિક અવસ્થા જે છે એ જ અંતિમ અવસ્થા છે, બે પોઈન્ટ તો એકના એક જ છે. તો પોઈન્ટ જો એકનો એક હોય તો એમાં ફેરફાર કેટલો હોય 0. તો શું આવશે ડેલ્ટા પી આવશે 0. કદનો ફેરફાર શું આવે 0 આવે, તાપમાનનો ફેરફાર શું આવે 0 આવે, એન્ટ્રોપીનો ફેરફાર શું આવે 0 આવે, એન્થાલ્પીનો ફેરફાર કેટલો આવે 0 આવે. તો ટૂંકમાં જેટલા બી પોઈન્ટ ફંક્શન છે એનો ફેરફાર કેટલો આવશે 0 આવશે. હવે વાત કરીએ આપણે ઉષ્માની, કાર્યની અને આંતરિક ઉર્જાની ચક્રીય પ્રોસેસ માટે. બહુ આઈએમપી છે ભાઈ, ધ્યાનથી સમજજો. ઉષ્મામાં ફેરફાર આવશે કે નહીં આવે? પહેલાં અમે અહીંથી પ્રોસેસ કરી, પછી પાછો અહીંથી ગયો, પછી આમ પ્રોસેસ કરી, પછી કરી. તો યાદ રાખો અહીંયા ઉષ્મામાં ફેરફાર 0 નહીં થાય. કેમ નહીં થાય એનું કારણ તમને નેક્સ્ટ સ્લાઇડમાં મળી જશે, બરાબર. તો એ ફેરફાર 0 નહીં થાય. કાર્યમાં પણ ફેરફાર 0 નહીં થાય. હવે વાત કરીએ આંતરિક ઉર્જાની. તો મેં ધારો કે અહીંયા આપણે આ પ્રોસેસ માટે વાત કરીએ ટીએસ ડાયાગ્રામમાં, તો ચક્રીય પ્રોસેસ થઈ તો જેટલું પહેલાં શું થયું તાપમાન ઘટ્યું, પછી ધીમે ધીમે તાપમાન વધીને હતું ને એટલું થઈ ગયું. તો તાપમાનમાં ફેરફાર આવ્યો કે ન થયો? ના. ચક્રીય પ્રોસેસ હશે તો તાપમાનમાં કોઈ ફેરફાર નહીં આવે. તો તાપમાનમાં ફેરફાર છે 0. આંતરિક ઉર્જા કોના પર ડિપેન્ડ કરે? તાપમાન પર. શું સૂત્ર આવશે? F/2 μRT. તો જો તાપમાનમાં ફેરફાર થાય તો આંતરિક ઉર્જામાં ફેરફાર થાય, જો તાપમાનમાં ફેરફાર નથી તો આંતરિક ઉર્જામાં ફેરફાર પણ 0 છે. તો મને ખબર છે ચક્રીય પ્રોસેસમાં, ચક્રીય પ્રોસેસ આ હોય કે આ હોય, દરેકમાં પાથ ફંક્શનનો ફેરફાર શું હોય 0. તો માનો કે આ ચક્રીય પ્રોસેસ થઈ તો એ તાપમાનમાં કોઈ ફેરફાર થયો નથી. જો તાપમાનમાં ફેરફાર ન થાય તો આંતરિક ઉર્જામાં પણ ફેરફાર થાય નહીં. તો યાદ રાખો મોસ્ટ આઈએમપી વાત, આટલા કન્ક્લુઝનની મોસ્ટ આઈએમપી વાત કે ચક્રીય પ્રોસેસમાં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 0 હોય છે. હું હજી એમ બોલ્યો છું આંતરિક ઉર્જાનો ફેરફાર, હું એમ નથી કીધું આંતરિક ઉર્જા 0 હોય. આંતરિક ઉર્જા 0 હોય તો વસ્તુનું અસ્તિત્વ જ ન હોય. તો આંતરિક ઉર્જાનો ફેરફાર 0 હોય. કેમ? કારણ કે ચક્રીય પ્રોસેસ છે એટલે તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, અને તાપમાનમાં ફેરફાર નહીં થાય તો આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થશે નહીં. તો યાદ રાખો ચક્રીય પ્રોસેસમાં ઉષ્મા 0 નહીં હોય, કાર્ય 0 નહીં હોય, પણ આંતરિક ઉર્જાનો ફેરફાર 0 હશે. કાર્ય અને ઉષ્મા કેમ 0 નહીં હોય એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં ચર્ચા કરીએ હમણાં. પણ અત્યારે યાદ રાખી નાખો કે દબાણનો ફેરફાર 0, કદનો ફેરફાર 0, એન્ટ્રોપીનો ફેરફાર 0, એન્થાલ્પીનો ફેરફાર 0, તાપમાનનો ફેરફાર 0 અને તાપમાનનો ફેરફાર 0 એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર પણ 0. પરંતુ દબાણનો ફેરફાર કદનો આપણે કાર્યમાં અને ઉષ્માના વિનિમયમાં ફેરફાર 0 થશે નહીં. બરાબર છે. તો આપણે કામ કરીએ, સાયક્લિક પ્રોસેસ માટે આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ યુઝ કરીએ. તો અકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ FLT અનુસાર શું લખી શકાય? ડેલ્ટા Q = ડેલ્ટા W પ્લસ ડેલ્ટા ઇન્ટરનલ. આ કોને લાગુ પડે? મેં ચક્રીય પ્રક્રિયાને. હવે ચક્રીય પ્રક્રિયા માટે તાપમાનનો ફેરફાર 0 હશે. તાપમાનનો ફેરફાર 0 હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર પણ 0 હોય, અને જો આંતરિક ઉર્જાનો ફેરફાર 0 હોય તો અમે અહીંયા ડેલ્ટા ઇન્ટરનલ શું મૂકી દો 0. તો લખાઈશું ડેલ્ટા Q = ડેલ્ટા W. આ ઘણી આઈએમપી વાત છે, મોસ્ટ આઈએમપી વાત, કે ચક્રીય પ્રક્રિયામાં જેટલો કાર્ય થશે એટલી જ ઉષ્મા વિનિમય પામે. બહારથી જેટલી ઉષ્મા આપશો બધી કાર્ય થશે. માનો કે તમે 12 થી 20 જૂલ ઉષ્મા આપી તો 20 જૂલ ઉષ્મા ક્યાં વપરાય? કાર્ય થવામાં. માનો કે તમે 12 થી 20 જૂલ કાર્ય કર્યું તો તંત્ર છે 20 જૂલ ઉષ્મા ગુમાવી દેશે. બરાબર છે. તો જેટલો કાર્ય થશે એટલું જ તે ઉષ્માનો વિનિમય થશે, અથવા એને સૂક્ષ્મ સ્વરૂપે લખ્યું છે. બરાબર. તો આપણે શું ચર્ચા કરી અત્યારે કે ચક્રીય પ્રોસેસ કોને કહેવાય? તો જે માર્ગે પ્રક્રિયા થઈ હતી, જે બિંદુની પ્રોસેસ સ્ટાર્ટ થઈ હતી એ બિંદુએ પ્રક્રિયા પાછી ફરે
તો એને કહેવાય સાયક્લિક પ્રોસેસ. ટૂંકમાં એમાં પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા સરખી હશે. પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા સરખી હોય, ટૂંકમાં જે બિંદુથી સ્ટાર્ટ થયું હતું એ બિંદુએ જ પ્રોસેસ પાછી થાય, તો પોઈન્ટ ફંક્શનનો ફેરફાર 0 હોય. તો જેટલા બી પોઈન્ટ ફંક્શન છે, તાપમાન, દબાણ, કદ, ઘનતા, એન્થાલ્પી, એન્ટ્રોપી અને એના આધારે આંતરિક ઉર્જા પણ, એનો ફેરફાર શું થશે? 0 થશે. પણ કાર્ય અને ઉષ્મા 0 થશે નહીં. અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપણે યુઝ કરીએ આપણે એફએલટી માટે, સોરી ચક્રીય પ્રોસેસ માટે, સાયક્લિક માટે. તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. એમાં ડેલ્ટા ઈ ઇન્ટરનલ 0 હોય, કારણ કે તાપમાનનો ફેરફાર 0 છે, એટલા માટે ડેલ્ટા ઇન્ટરનલ 0. અને જો હું ડેલ્ટા ઈ ઇન્ટરનલ 0 મૂકું તો મને નવી વાત જાણવા એ મળી કે સાયક્લિક પ્રોસેસ માટે હંમેશા ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ આવશે. તો જ્યાં પણ તમને સાયક્લિક પ્રોસેસ દેખાય ત્યાં તમારે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ લેવું. આના પરથી મને એ ખબર પડે કે જેટલો કાર્ય થશે એટલો જ તે ઉષ્માનો વિનિમય થશે. આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આગળ વધીએ. તો આ છેલ્લી સ્લાઇડ ભણીને આપણે આજે લેક્ચરને વિરામ આપશું. ચક્રીય પ્રોસેસ ભણાવી દીધી છે, એટલા માટે આ સ્લાઇડ લેવી જરૂરી છે. બાકી મારે નેક્સ્ટ લેક્ચરમાં પાછું ફરીથી બધું રિવિઝન કરવું પડશે. એટલા માટે ચલો આપણે જોઈએ નેક્સ્ટ સ્લાઇડ શું છે. ચક્રીય પ્રક્રિયામાં મળતું કાર્ય. હવે મેં તમને કીધું કે કાર્ય 0 નથી, તો કાર્ય કેટલું છે? ચલો એ શોધવું છે. જુઓ, આમાંથી નીટમાં પ્રશ્ન પૂછાતા જ આવ્યા છે. મેં તમને કીધું હતું કે જે પીવી વિરુદ્ધ વિના આલેખના કાર્ય દાખલાથી પૂછાય છે, આમાંથી પૂછાય ચક્રીય પ્રોસેસ માટે. તો ખાસ જોવા દાખલા, બહુ આઈએમપી વસ્તુ છે અને લગભગ નીટમાં આમાંથી છેલ્લા અમુક વર્ષોમાંથી આમાંથી જ પ્રશ્ન આવે છે. તો આ જે પેજ છે, આટલું પેજ, એ તમારા માટે બહુ આઈએમપી છે. બરાબર છે? ખૂબ જ આઈએમપી. ચલો જોઈએ. માનો કે એક સાયક્લિક પ્રોસેસ થઈ. ક્યાંથી સ્ટાર્ટ થઈ હતી? 1 થી સ્ટાર્ટ થઈ 2 સુધી પહોંચી, પછી 2 થી સ્ટાર્ટ થઈને 1 સુધી પહોંચી. બરાબર? આ પ્રમાણે આ જે સાયક્લિક પ્રોસેસ છે એ બે અલગ અલગ પ્રક્રિયાનો ભાગ છે. બે કઈ અલગ અલગ પ્રક્રિયા મેં બાજુ બતાવી છે. તો પહેલા પ્રોસેસ કઈ થઈ? 1 થી 2 થઈ. અને પછી કઈ પ્રોસેસ થઈ? 2 થી 1 થઈ. સમજો, પહેલા પ્રોસેસ થઈ 1 થી 2 અને પછી થઈ 2 થી 1. પહેલા આપણે આનો વિવડ કરી નાખીએ. મારે શોધવાનું છે કાર્ય, કેટલું કાર્ય થાય છે શોધવાનું છે. તો પહેલાં આપણે ચક્રીય પ્રોસેસમાં કાર્ય શોધવું છે, તો હું એક કામ કરી નાખું અને બે ભાગમાં વેચી દઉં. પહેલા પ્રોસેસ થઈ 1 થી 2 અને પછી બીજો ભાગ થઈ ગયો 2 થી 1. બરાબર? ચલો પહેલાં આપણે સોલ્વ કરીએ 1 થી 2 પ્રોસેસ. હવે જુઓ, 1 થી 2 પ્રોસેસમાં પહેલાં દબાણ હતું P1, કદ હતું V1. બીજા પછી આગળ પ્રોસેસ વધી એટલે કદ થઈ ગયું P2 અને કદ થઈ ગયું V2 અને દબાણ થઈ ગયું P2. આમાં કાર્ય કેટલું હશે આ પ્રોસેસમાં? તો કાર્ય શું સમજાવ્યું છે? કાર્ય શું સમજાવ્યું છે કે P વિરુદ્ધ વિના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. આનું ક્ષેત્રફળ કેટલું ઘેરાશે નીચે? ચલો જોઈ દઈએ આપણે. આટલું. તો આ ક્ષેત્રફળ ઘેરાણું છે એમાં P વિરુદ્ધ વિના આલેખ વડે ઘેરાતું V અક્ષ પર ક્ષેત્રફળ. તો આ જે કાર્ય થયું છે, ધારો કે કાર્ય છે W1. કેટલું છે? W1. તો આ કાર્ય કેટલું મને મળ્યું? W1 મળ્યું. આ એરિયા કેટલો છે? A1. A1નું જેટલું મૂલ્ય હશે એટલું શું હશે? W1 હશે, કારણ કે ક્ષેત્રફળ છે એ જ કાર્ય છે. હવે વાત કરીએ આ કાર્ય ધન છે કે ઋણ. ચલો, તો એના માટે શું શીખવાડ્યું છે? જો કદ વધતું હોય તો વાયુ ઓટોમેટિક વિસ્તરણ પામશે અને કાર્ય મળશે ધન. તો એ જુઓ, તો પહેલાં કદ હતું V1 આટલું, હવે કદ થઈ ગયું આટલું. આટલું થયું ને? આટલું. પ્રોસેસ અહીંયા છે. ધીસ ઇઝ ધ માય પ્રોસેસ, ફર્સ્ટ પ્રોસેસ 1 to 2. બરાબર છે? તો પહેલાં કદ હતું V1, હવે કદ થઈ ગયું V2. તો કદ વધે છે. કદ વધે છે તો વાયુ ઓટોમેટિક વિસ્તરણ પામશે, એટલે વાયુ પોતે કાર્ય કરશે. અને વાયુ પોતે કાર્ય કરે તો W કેવું લેશું? ધન લેશું. તો શું મળશે મને? ધન કાર્ય મળશે. બીજું આગળ વધીએ. હવે અહીં 1 to 2 પ્રોસેસ થઈ ગયા પછી ક્યાં સુધી પ્રોસેસ થાય છે? 2 to 1 થાય છે, એટલે 2 થી 1 પ્રોસેસ થાય છે. ચલો, તો પ્રોસેસ અહીંયા બતાવેલી છે. પ્રોસેસ થાય છે અહીંથી આ રીતે. બરાબર છે? આમાં કેટલું કાર્ય થાય? ચલો શોધવું છે. તો કાર્ય શોધવા માટે શું કરું? હું P વિરુદ્ધ વિના આલેખ વડે V અક્ષ પર ક્ષેત્રફળ ઘેરવાનું. ચલો આપણે ક્ષેત્રફળ ઘેરી નાખીએ. આટલું સમજો વ્યવસ્થિત ભાઈ, સમજી લેજો. એક વખત આટલું સમજાઈ ગયા પછી કોઈ દાખલો જોવાની જરૂર પડશે નહીં, કારણ કે દાખલામાં જોઈને આવડી જશે. બરાબર છે? તો ચલો અહીંથી પ્રોસેસ થઈ 2 to 1. હવે જુઓ અહીંયા કેટલું કાર્ય થયું? આટલું કાર્ય થયું. આટલું ક્ષેત્રફળ વડે ઘેરાતું કાર્ય. કાર્ય શોધ્યા પછી શોધવાનું હંમેશા એક જ વસ્તુ ટેવ પાડવાની. પહેલાં ક્ષેત્રફળ શોધી નાખવાનું. ક્ષેત્રફળ શોધીને પછી જોવાનું કે કાર્ય ધન છે કે ઋણ છે. ચલો, મેં શું શીખવાડ્યું છે કે જો કદ ઘટતું હોય તો કદ ઘટતું એટલે સંકોચન થશે. સંકોચન વાયુ ઓટોમેટિક કરી શકે નહીં. વાયુ પર બહારથી કાર્ય કરો તો વાયુનું સંકોચન થાય. તો શું થાય? જો પહેલાં કદ કેટલું હતું? V2 હતું ને? આટલું. પહેલાં કદ હતું આટલું, V2 આટલું. હવે કદ કેટલું થઈ ગયું? V1 આટલું થઈ ગયું. તો કદ ઘટે છે કે વધે છે? આમ તમે જેમ જેમ આમ જશો, જેમ પ્રક્રિયા ઉપર જશે એમ દબાણ વધતું જાય છે અને કાર્ય એટલે કદ ઘટતું જાય છે. કદ ઘટતું હોય તો વાયુ પર કાર્ય કરવું પડ્યું છે. અને ધારો કે આનો એરિયા છે A2. કેટલો એરિયા છે? A2. તો કદ ઘટતું હોય તો કદ ઘટાડવા માટે મારે બહારથી કાર્ય કરવું પડે. અને જો વાયુ પર બહારથી કાર્ય કરવામાં આવે તો કાર્ય ગણશું આપણે ઋણ. સપોઝ કે આ એરિયા જે મળ્યો A2 છે અને A2ના કારણે જે કાર્ય મળે છે W2 છે. તો W2 કેવું છે? ધન આવશે કે ઋણ આવશે? ઋણ આવશે, કારણ કે અહીંયા કદ ઘટે છે. કદ ઘટાડવા માટે મારે બહારથી કાર્ય કરવું પડશે. અહીં કાર્ય મળશે મને, અહીં કાર્ય મળશે, અહીં કાર્ય હું કરીશ. બરાબર? કાર્ય કરીશ તો કાર્ય કરું તો કેવું મળે? ઋણ મળે. તો મને નેટ કેટલું કાર્ય મળે? ધારો કે
આનો એરિયા 50 જૂલ આવે છે, આ સોરી આ કેટલો આવે એરિયા 50 આવે છે, કેટલો એરિયા આવે છે 50, અને આ એરિયા વધારે છે કે ઓછો હશે વિચારો, આ એરિયા કરતાં એરિયા ઓછો હશે ને, ધારો કે એ મળે છે 30, તો મારા માટે જે 50 જૂલ જે કાર્ય મળ્યું એ ધન છે, અને મારા માટે જે 30 જૂલ જે કાર્ય મળ્યું એ કેવું છે ઋણ. આ કાર્ય મને ગેસે કરીને આપ્યું અને આ કાર્ય મારે ગેસ પર કરવું પડે છે, વાયુ પર કરવું પડે છે, તો આને ગણીશ 30 ને ઋણ ગણીશ અને 50 ને ગણી ધન, તો નેટ કેટલું કાર્ય થયું +50 - 30, કેટલું કાર્ય થયું +50 - 30, શું આવશે +20 જૂલનું કાર્ય. આને આટલું બધું લાંબુ ક્યાં કરવા બેસવાનું કે પહેલાં સાયક્લિક પ્રોસેસના 2 ભાગ પાડ્યા, પછી બેનું અલગ અલગ કાર્ય શોધ્યું, એના કરતાં મારે આમાં કાર્ય શોધવું હોય શું કરું એના માટે જુઓ. પહેલાં પ્રોસેસ કઈ થઈ 1 to 2 થી, હવે ધ્યાનથી સમજી લેજો ભાઈ, હવે જે દાખલા જે થિયરી છે એનો એન્ડ પાર્ટ આવે છે, તો પહેલાં પ્રોસેસ થઈ 1 થી 2, તેમાં કેટલું કાર્ય મળે જુઓ, અહીંયા કાર્ય કેટલું મળશે, ક્ષેત્રફળ ઘેરું છું, આડી લાઈન ઘેરું છું, આડી લાઈન વડે, તો આટલું ક્ષેત્રફળ ઘેરાય છે ને, આટલું ક્ષેત્રફળ ઘેરાય છે પહેલી પ્રોસેસ કઈ 1 to 2 વડે, સમજો. અને આ કાર્ય કેવું છે ધન છે. પછી કઈ પ્રોસેસ થઈ 2 to 1, કઈ પ્રોસેસ થઈ 2 to 1, એના વડે કેટલું ક્ષેત્રફળ ઘેરાય, તો ચલો ઊભી લાઈન વડે ઘેરું છું આટલું, 2 to 1 આ પ્રોસેસ આટલી નીચે જે છે ને એના વડે ક્ષેત્રફળ ઘેરાશે આટલું, આટલું. આજે ઊભી લાઈન વડે જે કાર્ય બતાવ્યું છે એ ધન છે કે ઋણ છે, ભાઈ ઋણ છે, કેમ કે એમાં કદ ઘટે છે, તો આજે ઊભી લાઈન વડે બતાવ્યું છે કાર્ય એ ઋણ છે, અને જે આડી લાઈન વડે બતાવ્યું છે એ ધન છે, તો ધન કાર્યમાંથી ઋણ કાર્ય, તો આ ભાગ જુઓ, આ ભાગ આ જે ભાગ બન્યો આટલો ભાગ, આ જે ભાગ જોજો વ્યવસ્થિત ધ્યાનથી જોજો, તો આ જે ભાગ બને છે આ ભાગ આટલો ભાગ, એમાં 2 લાઈન આવી, આડી લાઈને આવી ને ઊભી લાઈને આવી, એમાં જે આડી લાઈન છે એ ધન કાર્ય બતાવે, ઊભી લાઈન છે એ ઋણ કાર્ય બતાવે, અને આ ક્ષેત્રફળ બેમાં કેવું છે સરખું છે ને આટલું, તો જેટલી આડી લાઈન વડે કાર્ય હશે આટલા ભાગમાં વાત કરું છું, આટલા ભાગમાં એટલી જ ઊભી લાઈન વડે કાર્ય છે, અને 2 કાર્ય કેવા છે ધન, તો એકબીજાને શું કરશે અસર કરશે નાબૂદ, તો આ કાર્ય 0 થઈ ગયું, આટલું જે કાર્ય થયું આટલા ભાગ વડે કેટલું થઈ ગયું 0, તેના વડે કોઈ કાર્ય થતું નથી, તો કાર્ય વધ્યું કેટલું, આ જો આડી લાઈન હજી વધી છે અહીંયા, તો આટલું કાર્ય હજી વધે છે, ટૂંકમાં મારું નેટ કાર્ય આટલું છે. તો કહેવાનું તાત્પર્ય એમ છે કે આજે પ્રોસેસ 1 to 2 થઈ એમાં કાર્ય થયું 50 જૂલ, અને જે પેલા 2 to 1 થઈ આ રીતે એમાં કાર્ય થયું 30 જૂલ, તો વધુ કેટલું 20 જૂલ, તો આ કેટલો એરિયા હશે આટલું હશે. તો યાદ રાખો ચક્રીય પ્રોસેસને આપણે 2 અલગ અલગ ભાગમાં ડિવાઈડ નહીં કરીએ દાખલામાં, આ તો તમને સમજાવવા માટે મેં કર્યું છે. આપણે શું કરશું તો સાબિત એવું થાય કે ચક્રીય પ્રોસેસમાં જે ક્ષેત્રફળ અંદર ઘેરાય છે, બંધ ગાળાની અંદર જે ક્ષેત્રફળ ઘેરાય છે એ ક્ષેત્રફળ તમને શું આપે ચક્રીય પ્રોસેસનું કાર્ય આપે, બરાબર. જો ફરીથી સમજાયું છે, તમને કીધું ચલો આ ચક્રીય પ્રોસેસ થઈ 1 to 2 2 થી 1, તો કેટલું કાર્ય હશે આટલું કાર્ય હશે, આટલું આ ક્ષેત્રફળ તમારે ગણી લેવાનું, આ જેટલું એરિયા હશે એટલું ક્ષેત્રફળ હશે. કઈ રીતે, તો આ જે પ્રોસેસ થઈ જો આ રીતે એ શું તમને આપશે ધન કાર્ય આપશે, આ જે પ્રોસેસ થઈ ઋણ કાર્ય આપશે, આટલી ખબર પડી ગઈ. તો જો લખ્યું છે નેટ કેટલું કાર્ય વધશે, તો આ બહુ આઈએમપી વાત છે આપણા થિયરીનો એન્ડ પાર્ટ અને સૌથી આઈએમપી પાર્ટ, કે કેટલું કાર્ય થશે ચક્રીય પ્રોસેસમાં, ચક્રીય પ્રક્રિયામાં ઘેરાતા બંધ ગાળાના ક્ષેત્રફળ જેટલું. ચક્રીય પ્રોસેસમાં જેટલો બી બંધ ગાળો ઘેરાય, ત્રિકોણ હોય ત્રિકોણ, ચોરસ, ગોળ જેવો હોય એવો બંધ ગાળો, એટલે આની વાત થાય છે આ બંધ ગાળા આટલાની, કેમ કે આની આ જે બંધ ગાળો છે આ જે એ જે ભાગ છે આનો જેટલું એરિયા હશે એટલું કાર્ય થશે. કારણ કે એક પ્રોસેસ તમને ધન કાર્ય આપશે, બીજી પ્રોસેસ તમને ઋણ કાર્ય આપશે, એટલે બેનું ધન ઋણ કાર્ય ઉડી જશે, એટલે છેલ્લે વધશે જે નેટ કાર્ય કેટલું વધશે ચક્રીય પ્રક્રિયામાં ઘેરાતા બંધ ગાળાના ક્ષેત્રફળ જેટલું કાર્ય તમને ચક્રીય પ્રોસેસમાં મળે. હવે વાત કરીએ સમઘડી ચક્રીય પ્રક્રિયા અને વિષમઘડી ચક્રીય પ્રક્રિયા. તો આ જે ચક્રીય પ્રોસેસ હતી કઈ રીતે હતી, મેં આ થોડુંક વધારે પેલું ડાર્ક કરી નાખ્યું છે, સાઈડમાં દોર દઉં, આ પ્રમાણે પ્રોસેસ હતી, બરાબર છે. પ્રોસેસ હતી પહેલાં 1 થી 2, પછી 2 થી 1. જો આ દિશા કેવી છે, પહેલાં આમ થાય છે ને આમ, સમઘડી કે વિષમઘડી, સમઘડી કેવી થાય, સમઘડી થાય છે. જો ભાઈ ઘણા કેસરમાં ક્યાં ઘડિયાળ બને ગોળ, એટલે ભાઈ ગોળ ઘડિયાળની વાત નથી થતી, દિશાની વાત થાય છે. ઘણા કેસમાં તો થોડુંક ઇલેપ્ટિકલ શેપ છે, અરે ભાઈ એ શેપ નથી જોવાનો, તમારે જોવાનું છે પ્રોસેસનો ડાયરેક્શન. તો આ પ્રમાણે આ પહેલાં નીચે ગઈ પછી પાછી ઉપર ગઈ, ટૂંકમાં સમઘડી પ્રોસેસ થશે. કઈ પ્રોસેસ થશે સમઘડી. તો સમઘડી ચક્રીય પ્રક્રિયામાં મળતું કાર્ય ધન હોય, આઈએમપી લીખવું છે એટલે બહુ વાત આઈએમપી છે, અને વિષમઘડી પ્રક્રિયામાં મળતું કાર્ય ઋણ હોય. હવે આમ કેમ હવામાંથી વાત તો કરાય નહીં મારે કે ચલો લખી નાખ્યું મને સારું લાગ્યું એટલે સમઘડીમાં ધન કહી દીધું, વિષમઘડીમાં ઋણ કહી દીધું. તો એક્ઝેક્ટલી કારણ શું જોવું અહીંયા, આ જે સમઘડી પ્રોસેસ હતી ઉપરથી, આ પ્રોસેસ થઈ આપણે ઉપર, તેમાં જે પહેલાં પ્રોસેસ કરી હતી 1 to 2 અને પછી પ્રોસેસ હતી 2 થી 1. તો 1 to 2 પ્રોસેસ જે સમઘડી થઈ આ રીતે એમાં ક્ષેત્રફળ કેટલું ઘેરાય છે A1, અને પછી પ્રોસેસ થઈ 2 to 1 બરાબર ઉપર જાય છે, એમાં એરિયા ઘેરાય છે A2. તો વધારે એરિયા શેમાં ઘેરાય A1માં કે A2માં, તો કે ભાઈ A1માં ઘેરાય છે, તો A1 મોટું હશે કે A2 મોટું હશે, A1 મોટું હશે. અને જુઓ પ્રોસેસ અહીંથી આ થઈ, આ પ્રોસેસ થઈ, એમાં કદ વધે છે, કદ વધે છે તો કાર્ય ધન હશે,
અને કદ ઘટે છે તો કાર્ય ઋણ હશે. તો અહીંયા જે કાર્ય 50 જૂલ મળ્યું ધન મળ્યું કે ઋણ મળ્યું? ધન મળ્યું. આજે 30 જૂલ કાર્ય મળ્યું ધન મળ્યું કે ઋણ મળ્યું? તો નેટ કાર્ય વધશે કેટલું? 50 - 30 કેટલું? +20 જૂલ. અને તમે જોઈ શકો છો આ પ્રોસેસ કઈ હતી, સમઘડી કે વિષમઘડી? સમઘડી હતી. તો શું આન્સર આવ્યો? +20 જૂલ. આપણે તમને સમજાવી દઉં વિષમઘડી માટે. ચલો વિષમઘડી માટે કેમ ઋણ આવે? તો જે ઉપર ડાયાગ્રામ સમજાવ્યો તો સમઘડી માટે, એવો સેમ ટુ સેમ ડાયાગ્રામ તમને સમજાવું મને વિષમઘડી માટે. ચલો માનો કે પ્રોસેસ આ પ્રમાણે થઈ. વિષમઘડી પ્રોસેસ થઈ વિષમઘડી આ રીતે. પહેલા 1 to 2 થઈ, પછી 2 to 1 થઈ. ચલો 1 to 2 કેટલું ક્ષેત્રફળ ઘેરાશે? આટલું ઘેરાશે. અને કદ વધે છે ઘટે છે? તો કદ ભાઈ 1 to 2 વધે છે. કદ વધે છે. સપોઝ કે આનો એરિયા આવે છે A1, કાર્ય આવે છે W1. ધન હશે કે ઋણ હશે? W1 ધન હશે. પછી આગળ વધીએ. પ્રોસેસ 2 પર આવી ગઈ. હવે પ્રોસેસ થાય છે 2 to 1. ક્યાં થાય છે? 2 to 1. હવે એમાં શું થાય? જો કદ વધે ઘટે છે, પહેલાં આપણે કાર્ય શોધી નાખીએ. તો કાર્ય કેટલું ઘેરાશે આના વડે? તો આ જે પ્રોસેસ છે ભાઈ એના અમે 2 ભાગ પાડ્યા. એક આ પ્રોસેસ અહીંયા દોરી, પછી એક આ પ્રોસેસ પછી ઉપર જાય છે અહીંયા દોરી છે. બરાબર છે? ચલો બીજી પ્રોસેસ લઈએ. બીજી પ્રોસેસમાં કેટલું કાર્ય મળે? તો પહેલાં આપણે આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ કેટલું આવશે? આટલું આવશે. જુઓ, ધારો કે એરિયા છે A2, કાર્ય છે W2. હવે એ કદ વધે છે ઘટે છે? તો કે અહીંયા ભાઈ કદ ઘટે છે. કદ ઘટે છે મારું. કદ ઘટતું હોય તો વાયુનું સંકોચન થાય છે. અને જો સંકોચન થતું હોય તો કાર્ય કેવું આવે? ઋણ આવે કે ધન આવે? ઋણ આવે. તો જુઓ કયો એરિયા મોટો છે? A1 મોટું કે A2? તો કે ભાઈ A2 મોટું છે. A2 વડે જે કાર્ય છે એ ધન છે કે ઋણ છે? ઋણ છે. તો એ W1 મોટું કે W2 મોટું? અરે જેનો એરિયા મોટો એ કાર્ય મોટું. તો A2 મોટું છે એટલે કાર્ય શું થશે? W2 મોટું થશે. ધારો કે આ મળ્યું 50 જૂલ. કેટલું મળે છે? 50 જૂલ. આ મળે છે 30 જૂલ. સમજો કે આ જે એરિયા છે એનું મૂલ્ય આવ્યું 50. આ જે એરિયા છે એનું મૂલ્ય આવ્યું 30. તો 50 ધન છે કે ઋણ છે? ઋણ છે. કેવા છે? ઋણ. તો આ -50 થઈ ગયા, ના થઈ ગયા +30. કુલ નેટ કાર્ય કેટલું વધે? W નેટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 30 + 30 જૂલ -50 જૂલ. શું આવશે? -20 જૂલ. અને અરે ભાઈ જોઈને ખબર પડી જવી જોઈએ કે એરિયા મોટો છે એટલે એનું કાર્ય મોટું હશે. આ એરિયા નાનો છે એટલે કાર્ય હશે નાનું. કાર્ય નાનું છે પણ ધન છે, અને કાર્ય મોટું છે પણ ઋણ છે. તો મોટા ઋણ કાર્યમાંથી તમે નાનું ધન કાર્ય બાદ કરો તો હજી ઋણમાં આન્સર આવે તો કાર્ય કેવું મળે? ઋણ. તો સાબિત શું થયું? જો આ પ્રોસેસ આપણે અહીંયા જોઈ લઈએ. જો પ્રોસેસ કેવી છે? વિષમઘડી કે સમઘડી? તો જો વિષમઘડી પ્રોસેસ જો આ પ્રમાણે ફરે છે ને, આ પ્રમાણે જો આમ ફરે છે, આ પ્રમાણે ફરે છે. તો વિષમઘડી પ્રોસેસ હોય ચક્રીય પ્રોસેસ. પહેલાં તો ચક્રીય પ્રોસેસ. ચલો ચક્રીય પ્રોસેસ સમઘડી વિષમઘડી સાઈડમાં મૂકો. કાર્ય થાય કેટલું? તો કે ભાઈ ઘેરાતા ક્ષેત્રફળ વડે. આજે બંધ ગાળો છે આટલો, એ બંધ ગાળામાં જેટલું ક્ષેત્રફળ ઘેરાય એટલું કાર્ય થાય. હવે કાર્ય ધન છે કે ઋણ છે? તો જો પ્રોસેસ સમઘડી હોય, સમઘડી પ્રોસેસ હશે ટૂંકમાં આ રીતે, તો કાર્ય ધન લેવાનું. અને જો વિષમઘડી હોય તો કાર્ય ઋણ લેવાનું. કઈ રીતે? ડિટેલમાં સમજાવી દીધું કે ભાઈ સમઘડી પ્રોસેસ હોય તો એક ઉપરની જે પ્રોસેસ છે એના વડે ક્ષેત્રફળ વધારે ઘેરાય, નીચેની પ્રોસેસ છે એના વડે ક્ષેત્રફળ ઓછું ઘેરાય. અને ઓછું ઘેરાય એટલે ઉપરની જે પ્રોસેસ છે સમઘડી એનું ક્ષેત્રફળ થોડુંક વધશે. કેટલું વધશે? આ બંધ ગાળાના ક્ષેત્રફળ જેટલું. આટલું વધશે ક્ષેત્રફળ. બરાબર? આ બંધ ગાળાના ક્ષેત્રફળ જેટલું. અને એ કાર્ય કેવું હશે? ધન હશે. એટલા માટે નેટ કાર્ય ધન આવશે. અને જો વિષમઘડી પ્રોસેસ હોય તો જે નીચેની પ્રોસેસ છે એના વડે કાર્ય ધન મળે, જે ઉપરની પ્રોસેસ છે એના વડે કાર્ય કેવું મળે? ઋણ મળે. અને ધન વડે જે નીચેની પ્રોસેસ છે એના વડે જે કાર્ય મળે છે એ ધન છે પણ ઓછું છે, અને જે ઉપરની જે પ્રોસેસ છે એના વડે મળતું કાર્ય ઋણ છે પણ વધારે છે. એટલા માટે નેટ કાર્ય કેવું આવશે? ઋણ આવશે. તો તમારે આ બધું ડિટેલમાં દાખલો પૂછાણો આટલો, ધારો કે આ દાખલો પૂછાણો તો આ બધું કરવા બેસવાનું થતું નથી. તમને ખબર પડી જવી જોઈએ ચક્રી પ્રોસેસ છે. કાર્ય પહેલાં શોધી નાખવાનું. કેટલું કાર્ય? તો કે ભાઈ આ જે બંધ ગાળો જે છે એનું એરિયા શોધી નાખવાનું. આવો શેપ નહીં આપે તમને, ચોરસ, ત્રિકોણ, ગોળ એવા બધા શેપ આપશે. તો એનો જે એરિયા શોધી નાખવાનો, ચોરસનો એરિયા, ત્રિકોણનો એરિયા, ગોળનો એરિયા શોધી નાખ્યા પછી જોવાનું જો પ્રક્રિયા સમઘડી છે તો કાર્ય ધન આવશે, ધન ટીક કરવાનું. અને જો પ્રક્રિયા વિષમઘડી છે તો કાર્ય ટીક કરવાનું ઋણ. બરાબર છે? તો બહુ મસ્ત લેક્ચર હતો. મને પણ સમજવાની મજા આવી, કારણ કે જેટલા બી કોન્સેપ્ટ ક્લિયર થાય, બરાબર, જેટલી વસ્તુ કોન્સેપ્ચ્યુઅલ હોય એ સમજાવવાની વધારે મજા આવે ગોખવા કરતાં. તો આઈ હોપ કે બધાને આમાં ખબર પડી હશે. અને એક પણ વસ્તુ આમાં ગોખવી નહીં, કારણ કે ડાયરેક્ટલી કોઈ ક્વેશ્ચન આમાંથી આવવાનો નથી. પણ જો આ લેક્ચર નહીં આવડતો હોય, એક પણ વસ્તુ ગોખી હશે તો આ દાખલામાં બહુ તકલીફ પડશે. એટલે જે લોકોને હજી કંઈ તકલીફ હોય એ લેક્ચર રિવાઇઝ કરીને જોઈ લે. કોઈ ટોપિક આમાં એક પણ ટોપિક ગોખા વગર મસ્તીનો સમજી લે. અને પછી જો હજુ સમજ ન પડતી હોય તો મને પછી અલગથી કોન્ટેક્ટ કરી શકે છે કોમેન્ટ સેક્શન થ્રુ, ઓર ઈમેલ થ્રુ, ઓર વોટ્સઅપ થ્રુ, ઓર SMS થ્રુ. બરાબર છે? થેન્ક યુ સો મચ.